લાસ્ટ ટાઈમ આપણે કેટલું ભણ્યા હતા, બરાબર. હવે સૌથી પહેલા નામ યાદ રાખ્યું હતું વ્યક્તિ વિશેષમાં આચાર્ય દેવવ્રત. શા માટે યાદ રાખ્યા હતા સાહેબ? ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી શું રહેવાનો? રાજ્યપાલ પદે રહેવાનો રેકોર્ડ છે એમના નામે. ઓકે, હજુ કન્ટિન્યુ છે ને? ઓકે, ત્યાંથી બીજો સવાલ આપણે યાદ રાખ્યો હતો સાહેબ કે રાજ્યપાલનું પદ કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? રાજ્યપાલનું પદ બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? કેનેડા. અને રાજ્યપાલ છે કયા અનુચ્છેદમાં છે? 153. તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત કરે છે? 155. ચાલો, એના સિવાય યાદ રાખ્યું હતું રેખાબેન ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી છે, હા કે ના? ઘણા સમય પછી છે સાહેબ ભાજપ છે દિલ્હીમાં સત્તામાં આવ્યું છે. ઓકે, દિલ્હીના મહિલા મુખ્યમંત્રી કેટલામાં છે? ચોથા છે, હા કે ના? તો અગાઉના શીલા દીક્ષિત, પછી સુષ્મા સ્વરાજ, હજુ એક રહી ગયા આતિશી, હા કે ના? અને હવે દિલ્હી વિધાનસભામાં આતિશી છે એ શું કયું પદ સંભાળશે? વિરોધ પક્ષના નેતાનું પદ સંભાળશે ને. ઓકે, અહીંયા અરવિંદ કેજરીવાલ છે વિધાનસભામાં ધારાસભ્ય જીતી શક્યા નથી, બરાબર. ધારાસભ્ય બન્યા નથી. દિલ્હી વિધાનસભાની ટોટલ સીટો કેટલી છે? 70. અને દિલ્હીમાં મંત્રીમંડળ કેટલા ટકા હોય છે? કેટલા ટકા હોય? 10%. એટલે કેટલા? માત્ર 7 જણા હોય. મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ કેટલા જણાનું હોય? 7 જણાનું હોય. ચાલો, એના સિવાય આપણે જો વ્યક્તિ વિશેષમાં યાદ રાખ્યા હતા શક્તિકાંત દાસને. ભારતમાં શક્તિકાંત દાસ પેલા કયા પદ ઉપર હતા એ યાદ કરીને? આરબીઆઈ ના ગવર્નર હતા. અત્યારે કોણ છે? હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા કેટલામાં ક્રમના છે? 26માં. જ્યારે આપણે શક્તિકાંત દાસ ભણ્યા એ સમય કીધું હતું 25માં ક્રમના અને ગવર્નર ઓફ ધી યર નો એવોર્ડ છે એવો જીતેલા છે. ઓકે સાહેબ, એના પછી અત્યારે શક્તિકાંત દાસને ભારતમાં વડાપ્રધાનના કંઈક બનાવ્યા. આપણે શું બનાવ્યા? બીજા નંબરે અમને પદ આપ્યું. પહેલા નંબરે કોણ છે? હજુ મિશ્રાજીત છે, હા કે ના? બરાબર. બીજા નંબરે સચિવ માટે થઈને આપણે શક્તિકાંત દાસ છે એમને નિમણૂક કરી છે. ઓકે, એના સિવાય આપણે વાત કરી લીધી હતી સાહેબ કે પૂર્ણિમા દેવી કયો એવોર્ડ? પૂર્ણિમા દેવી એમનો પ્રશ્ન પૂછાય કયા ક્ષેત્રે સંકળાયેલા છે? યસ, જે વૈજ્ઞાનિક માટે થઈ અને હકીકત તો પર્યાવરણ સાથે સંકળાયેલા છે. આવો પ્રશ્ન હોય તો તમને ખ્યાલ આવી જાય. મનુ ભાકર એક એવોર્ડ માટે થઈને આપણે યાદ રાખ્યા હતા. બંને મહિલાઓને યસ કે સાહેબ અઠવાડિયા પહેલાનું યાદ ન હોય એવું નથી ને? ચાલો સાહેબ, વ્યક્તિ વિશેષમાં ધ્યાન રાખજો, પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાશે સાહેબ. એના સિવાય આપણે ગુજરાતમાં વાત કરી હતી 2 ઉત્સવની. ફેબ્રુઆરીમાં ગાંધીનગરમાં ઉજવાતો વસંત ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? સાંસ્કૃતિક કુંજ ખાતે. ક્યારે સામાન્ય રીતે ઉજવવામાં આવે છે? ફેબ્રુઆરીમાં. બીજો સવાલ અહીંયાથી કીધો હતો સાહેબ, આ વર્ષે પહેલી વાર ગુજરાતમાં સોમનાથ ખાતેથી આપણે કંઈક ઉજવ્યો હતો. કયો? સોમનાથ મહોત્સવ, હા કે ના? અને સોમનાથ મહોત્સવ છે ને એમાં આપણે કંઈક સ્પષ્ટતા રાખી હતી કે આમાં એવા જ કલાકારો ભાગ લે છે જેઓ કયો એવોર્ડ જીતેલા હોય? પદ્મ એવોર્ડ જીતેલા હોય. અને વસંત ઉત્સવ છે એમાં શું નવું હતું ભાઈ? આંતરરાષ્ટ્રીય કલાકારોને પહેલી વખત આપણે ભાગ લેવાની છૂટ આપી હતી. ઓકે, આના સિવાય ગુજરાતમાં આપણે વાત કરી હોય છે તો કનુભાઈ દેસાઈ છે અને ગુજરાતનું બજેટ રજૂ કરી દીધું છે. ઓકે, સામાન્ય રીતે છે સાહેબ અહીંયા ગુજરાતમાં પણ સુટકેસની જ પ્રથા હતી, પણ આ વખતે કનુભાઈ છે અને પછી નવી પ્રથા દાખલ કરી છે. જેમ કેન્દ્ર સરકારમાં આ પ્રથા કોણે તોડી હતી? નિર્મલા સીતારામન. લાલ કલરનું ફોલ્ડર લઈને આવ્યા હતા ને, બરાબર? એવું આ વખતે આપણે કંઈક લઈને આવ્યા છે, બરાબર? તો જો બજેટ બાકી રહી ગયું હોય તો ગુજરાતથી ચાલુ કરીએ છીએ આપણે કે ભાઈ ગુજરાતમાં કેટલા પ્રશ્નો યાદ રાખવા પડશે. ગુજરાતનું નાણાકીય બજેટ. ગુજરાતનું નાણાકીય બજેટ. ગુજરાતના નાણામંત્રી કોણ છે ભાઈ? કનુભાઈ દેસાઈ. કનુભાઈ દેસાઈ નાણામંત્રી સિવાય બીજું કયું પદ છે એ ધરાવે છે? બીજા કયા મંત્રી છે કનુભાઈ દેસાઈ?
ઉર્જા મંત્રી પણ છે. ચલો અહીંયાથી કનુભાઈ દેસાઈ છે, એમણે ગુજરાત રાજ્યનું નાણાં બજેટ રજૂ કર્યું. કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યનું નાણાં બજેટ આવે? 243 આવી પંચાયતનું, અહીંયા 202. કેન્દ્ર સરકારનું હોત તો અનુચ્છેદ 112. હા કે ના? ઓકે સાહેબ, 202 અંતર્ગત છે રાજ્ય સરકારનું બજેટ છે એ રજૂ કરી દીધું. કનુભાઈ દેસાઈ છે કેટલામી વાર રજૂ કર્યું? 4થી વાર. બરાબર સાહેબ, અહીંયા 4 વાર એટલે કે 4થી વાર છે એમણે બજેટ રજૂ કર્યું. લાલ કલરનું એવું ફોલ્ડર લઈ આવ્યા, પણ આ લાલ કલરનું ફોલ્ડર છે ને એના ઉપર કઈક ડિઝાઇન હતી. ડિઝાઇન હતી સાહેબ, કઈ ડિઝાઇન હતી? વારલી ચિત્રકળા. યાદ આવે છે કઈ? અહીંયા સાહેબ ગુજરાતના બજેટ ઉપર જે લખેલું છે ગુજરાતનું બજેટ, એ એક ભરત કામ છે. આહિર ભરત આ આવી ગયું છે. અને વારલી તો કેમ ના પાડો છો? આજ પાડી હતી. હાલે તમે જોજો આ કેસેટ પછી એની પાછી હલતી હોય એમાં. રેડી? આ આપણે ભણી ગયા છીએ. ચાલો તો વાંધો નહીં. તો હું 2-4 પ્રશ્ન એમના પૂછી લઉં. પ્રાથમિકમાં આપણે મધ્યાહન ભોજન માટેથી શું શરૂ કરવાની જાહેરાત કરી છે? સેન્ટ્રલ કિશન યોજનાની વાત કરી છે. એટલે કે ગામડામાં હવે મધ્યાહન ભોજન છે એ બંધ કરી અને એક કેન્દ્રવંતી અથવા તો સેન્ટ્રલ લેવલે છે આનું રસોડું ચાલુ કરશું. ગામમાં 2 જણાની રોજગારી છીનવાઈ જવાની છે કે નહીં? ન હોય આવું થશે પણ ખબર નહીં. આવું ખાલી અત્યારે બજેટમાં જાહેરાત થઈ છે. જેમ જેમ આગળ જશે એમ આના માટે કોઈ નિર્ણય લેવાય છે. ચાલો તો આ આપણે ભણી ગયા છે, તો આને આપણે સાઈડમાં રાખી અને આજના મુદ્દાથી શરૂઆત કરીએ છીએ. અમદાવાદ મહાનગરપાલિકા એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. સાહેબ અમદાવાદ મહાનગરપાલિકા આ વખતે જો સામાન્ય રીતે કેવું હોય, પહેલા કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરે, પછી રાજ્યો કરે, પછી રાજ્યની મહાનગરપાલિકા હોય એનું બજેટ આવે કે નહીં? અમદાવાદ મહાનગરપાલિકા છે એને આ વખતે બજેટમાં કંઈક નવું લઈ આવ્યો. શું લાવ્યા છે? પહેલી વખત બજેટમાં એક નવું ચેપ્ટર છે એમણે રાખી દીધું છે. એક અલગ મુદ્દો રાખ્યો છે સાહેબ, આબોહવા. એટલે કે સાહેબ ક્લાઇમેટ ચેન્જ માટે થઈ કોઈ મહાનગરપાલિકા અલગથી બજેટમાં જોગવાઈ કરતી હોય એવી પહેલી એએમસી બનશે. ભારતની સૌ પ્રથમ મહાનગરપાલિકા કે જે ક્લાઇમેટ ચેન્જ માટે થઈ ભંડોળ ફાળવશે. સારી વાત છે કે નથી સારી? બરાબર. ભવિષ્યમાં સાહેબ આપણે પર્યાવરણનું ધ્યાન રાખી શકીએ એના માટે થઈ અમદાવાદ મહાનગરપાલિકા આના માટે નોખું ભંડોળ ફાળવશે. નહીતર શું હોય કે ભાઈ સાહેબ આ ભંડોળ હોય ને ફિક્સ જ હોય કે આ ક્ષેત્ર માટે થઈ આટલા રૂપિયા છે એ ફાળવવા. બરાબર. પણ હવે એએમસી છે આબોહવા માટે થઈ પણ ભંડોળ ફાળવશે. આવું કરનારી ભારતની પ્રથમ મહાનગરપાલિકા છે. આની પહેલા પણ એએમસી છે ને એમણે એક વૈશ્વિક લેવલે એક કરાર કર્યો હતો સાહેબ, અને એ બહુ ફેમસ થયું હતું. કોઈને યાદ છે? વર્લ્ડ બેંક પાસે અથવા વર્લ્ડ બેંક સાથે સીધા કોઈ મહાનગરપાલિકા છે એને એમઓયુ કર્યા હોય એવી પણ પહેલી મહાનગરપાલિકા કઈ છે સાહેબ? એએમસી છે. તો એ બાજુમાં આ થોડું જૂનો સવાલ થઈ ગયો છે, બાજુમાં નોંધી લેશું સાહેબ. વર્લ્ડ બેંક સાથે એમઓયુ કરનાર ભારતની પ્રથમ મહાનગરપાલિકા તો એ કઈ રહેશે ભાઈ? એએમસી. આ એમઓયુ નું પૂરું નામ પૂછાઈ ગયું. એમઓયુ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. હા કે ના? આ એમઓયુ નો અર્થ વાસ્તવિક રીતે આમ આપણું અંગ્રેજી બધું કાશું છે તો એનો શું કે મતલબ શું થતો હોય છે? આપણે તમને યાદ હોય તો દર 2 વર્ષે એક સમિટ યોજીએ છે, વાઇબ્રન્ટ સમિટ. હા કે ના? અને વાઇબ્રન્ટ સમિટ પૂરી થાય ને એટલે તમે જોવો ને તો આવું તમે સાંભળ્યું હોય, આપણે મીંડા ગણી થાકી જઈએ. ગુજરાતમાં આટલા અબજ કરોડ તો ન કહેવાય ને નું રોકાણ આવશે, પણ એ માત્ર શું થયા હોય? એમઓયુ થયા હોય. આવું આપણે કરશું.
પછી કેટલું થાય એ પાછળથી ખબર પડે, બરાબર. તો આવો MOU કરનાર સૌથી પહેલી મહાનગરપાલિકા AMC છે. અને આબોહવા માટે અથવા તો ક્લાઇમેટ ચેન્જ કંઈક પર્યાવરણ શબ્દ લખ્યો હોય તો યાદ જો, પહેલી મહાનગરપાલિકા કઈ બનશે ભાઈ? અમદાવાદ. એના પછી જોવું છે ગાંધીનગરમાં. ગાંધીનગરથી માત્ર એક સવાલ છે સાહેબ, ગાંધીનગરમાં કંઈક સમિટ નું આયોજન થયું, એક કોન્ફરન્સ યોજાઈ છે. શેના માટે? કોઈને યાદ છે ભાઈ? આ જમાનો શેનો છે હવેનો? નેક્સ્ટ જનરેશન AI. અને એમાં આપણે સેમિકન્ડક્ટરમાં આગળ વધવાના છીએ. તો સેમિકન્ડક્ટ 2025 ની કોન્ફરન્સ, સેમિકન્ડક્ટ કોન્ફરન્સ ગાંધીનગરમાં યોજાઈ છે. અને આના ઉદ્ઘાટક કોણ હશે? ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બરાબર સાહેબ. આ સેમિકન્ડક્ટ 2025 કોન્ફરન્સ છે, એમાં સેમી શબ્દ ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે આ શેના માટેથી હશે? સેમિકન્ડક્ટર માટે. આ શું છે? આ હમણાંથી બહુ ચર્ચામાં, જ્યારે જોવો ત્યારે આવું જ હોય છે, સેમિકન્ડક્ટર. કોઈને યાદ છે સેમિકન્ડક્ટર શું કહેવાય? સેમિકન્ડક્ટરની વાસ્તવિક જરૂરિયાત આપણને ક્યારે છે સમજાણી? કોરોના પછી આપણને ખબર પડી. કારણ કે સાહેબ આવી સેમિકન્ડક્ટર ચિપ્સ માટે થઈ, જો તમને યાદ હોય તો ઘણી બધી કારો છે એ આપણી એઝ ઇટ ઇઝ પડી રહી. આ છે ને સેમિકન્ડક્ટર એ સૌથી વધારે શેમાં વપરાય? નાની નાની ચિપ્સમાં, બરાબર. અને એનો એકમાત્ર સૌથી વધારે ઉત્પાદક કોઈ દેશ હોય તો એ કયો દેશ છે? તાઇવાન, બરાબર. ચીન કરે છે, આપણે કરતા જ નથી. આપણે આ નાની નાની ચિપ્સ મંગાવી લેતા. કોરોના પછી ખબર પડી કે સાહેબ આપણી પાસે 4 વ્હીલો તૈયાર છે, બરાબર છે. 1 લાખ 4 વ્હીલ તૈયાર છે, વેચાણ માટેના ઓર્ડર આવી ગયા, બધા ડિપોઝિટ ભરી દીધી, પણ આપણે ડિલિવરી નથી કરી શકતા. કેમ? આ ચિપ્સ આપણી પાસે છે નહીં. તો ખબર પડી કે આ ચિપ્સ આપણી પાસે હોવી જોઈએ. તો સેમિકન્ડક્ટર માટે થઈ ગુજરાત અત્યારે ઉભરી રહ્યો છે. હકીકત તો એ છે કે સૌથી વધારે પ્લાન્ટ શરૂ જ કયા રાજ્યમાં થયા છે? ગુજરાતમાં થયા છે, બરાબર. તમને કઈ યાદ છે? આપણે અમેરિકન કંપની સાથે એક સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાના છે. ટાટા 2 સ્થાપવાનો છે, એક ગુજરાતમાં ને એક આસામમાં. કે આવું કઈ છે જ નહીં? છે તો ખરો ને? તો વાંધો નહીં. છે કેટલા પ્લાન્ટ સેમિકન્ડક્ટર માટેથી આપણે નક્કી થયા છે? 4. કઈ કઈ કંપની સાથે? કોઈ એકાદ બે તો કયો? એક તો ટાટા બધાને યાદ છે. હાલો પછી અલ્લે કઈ અમેરિકન કંપની સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે? વેદાંતા સાથે. જ્યારે આપણે ફોક્સકોન ની વાત થઈ હતી એ તો કેન્સલ રહ્યો ને. પછી કેટલું બધું છે નું યાદ હોય અમને એવું? ચલો જવા દો. અહીંયા ખાલી એટલું ધ્યાન રાખીશું, સેમિકન્ડક્ટર કોન્ફરન્સ ક્યાં ભાઈ? ગાંધીનગરમાં. ઉદ્ઘાટક કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. યાદ રાખશો, અહીંયા તો નોંધ તો પાડી જ દેજો સાહેબ. ગુજરાતમાં સૌથી વધારે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, સેમિકન્ડક્ટર હબ આપણે કોને બનાવવાનું છે? ગુજરાતને બનાવવાનું. જો આવું ન થાય તો આપણે પાછળ રહેતા રહીએ, બરાબર. એટલે આપણે બનાવવું જરૂરી છે. ચલો, તો ગુજરાતમાં આ વખતે કરંટમાં માત્ર 2 ટોપિક જ છે. AMC છે, આબોહવા માટેનું અલગ ચેપ્ટર, અને છે ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ નો આવ્યો છે. એના પછી આપણે વાત કરી લેવી છે દિન વિશેષની. માત્ર 3 દિવસ ભણવાના છે. એમાં સૌથી પહેલો દિવસ પહેલા વીકમાં માર્ચ મહિનાનો 3 માર્ચ. ચલો કોઈ કહેશો આ 3 માર્ચ આપણે કયા દિવસ તરીકે ઉજવશું? યસ, રાષ્ટ્રીય કે વિશ્વ? વિશ્વ વન્યજીવ દિવસ. આ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી આપણે કરી નાખી. આમાં કોઈ આપણે ત્યાં મુલાકાતે આવ્યું હતું ગુજરાતમાં? કોણ આવ્યું હતું? મોદી સાહેબ ક્યાં આવ્યા હતા? વંતારા આવ્યા હતા, ગીર આવ્યા હતા. અને ગીરમાં સાહેબ આના માટેથી આપણે કઈ બેઠક કરી? હા, તો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે, બરાબર, કે ભાઈ વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવાય છે? 3 માર્ચ. અહીંયા 3 માર્ચના રોજ
આ દિવસની ઉજવણીના ભાગના રૂપે આપણે ગીરની મુલાકાત લીધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. સાહેબ મોદી સાહેબ છે એ ખાલી આટો મારવા આવ્યા હતા? ના, અહીંયા એક બેઠક કરી આપણે, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ, એની 7મી બેઠક હતી અને આ 7મી બેઠકના અધ્યક્ષ આપણે આવ્યા હોય તો આપણે જોઈએ ને ભાઈ. એટલે તમને નથી ખબર આપણે ફોટા પાડ્યા આમ સિંહના? હા કે ના? ખુલ્લી જીપમાં આમ સિંહ હૂતો હોય ને પછી આપણે ફોટા પાડ્યા, કોટી બોટી પહેરી હતી, ટોપી ઉપી. હા કે ના? આપણે એટલે કોણ? મોદી છે. બરાબર સાહેબ, આ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ છે એના માટેની પહેલી બેઠક, આ 7મી બેઠક છે એ ગીર ખાતે આયોજિત થઈ. હવે શું થયું ખબર કે આ સાહેબ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ છે એની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા જે આપણી પરીક્ષામાં પૂછાઈ શકે. એક, ભારતમાં પહેલી વાર કોઈકની વસ્તીનો અંદાજ કાઢવામાં આવ્યો. કોની? સિંહની વસ્તી ગણતરી આપણે 20માં કરી હતી, 25માં કરવાના છે. કોઈ ભારતમાં, મારો શબ્દ સાંભળજો, ભારતમાં પહેલી વખત છે કોઈ એક જીવ છે એની આપણે વસ્તી ગણતરી કરી. વસ્તી ગણતરી મતલબ માત્ર અંદાજ રાખ્યો છે. ચાલો અહીંયાથી મુદ્દા પાડતા જઈશું આપણે કે ભાઈ આ બેઠકમાં પહેલો નિર્ણય ડોલ્ફિન વસ્તીનું શું પાડવામાં આવ્યો છે? અંદાજ. માત્ર આપણે અંદાજ લગાવ્યો છે કે ભાઈ ડોલ્ફિન છે એની વસ્તી ભારતમાં આટલી છે, એ હોવી જોઈએ 6327 જેટલી હોવાનો અંદાજ છે. 6327 આ અંદાજ એવો ભાઈ, આમાં પછી થોડું આગળ પાછળ હોઈ શકે. આ ડોલ્ફિન ભારતમાં આપણું કઈ છે રાષ્ટ્રીય જળચર? હા કે ના? હાલો, તો તમને એટલું યાદ છે સાહેબ કે ડોલ્ફિન રાષ્ટ્રીય જળચર જીવ છે. કયા વર્ષે આ દરજ્જો આપ્યો? 2009, 10માં આથી? હા કે ના? ચલો 2009માં એને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે આપણે દરજ્જો આપી ચૂક્યા છે સાહેબ. ડોલ્ફિનની વસ્તીનો અંદાજ છે એ આ બેઠકમાં લગાવવામાં આવ્યો. તો પેલો સવાલ, સૌથી વધારે ડોલ્ફિન કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશ. કારણ સાહેબ આપણી પાસે ઉત્તર પ્રદેશમાં એક નદી છે. કઈ? ગંગા નદીમાં તમને યાદ હોય તો રાષ્ટ્રીય જળચર જીવ આપણે ગુજરાતની ડોલ્ફિનને કરવામાં નથી આવ્યું, ગંગેટિક ડોલ્ફિન. જો તમે આવો શબ્દ સાંભળ્યો હશે, ભારતમાં રાષ્ટ્રીય જળચર જીવ ગંગેટિક ડોલ્ફિન. ગંગેટિક ડોલ્ફિન છે સાહેબ, આ શુદ્ધ પાણીનો સૂચકાંક ગણવામાં આવે છે. આ શું કહેવાતું હશે શુદ્ધ પાણીનો સૂચકાંકી? સાહેબ ડોલ્ફિન ત્યાં સૌથી વધારે રહે છે જ્યાં પાણી સૌથી શુદ્ધ હોય. એનો અર્થ એવો થયો કે ગંગામાં જે વિસ્તારમાં ડોલ્ફિનની સંખ્યા વધારે ત્યાં પાણી કેવું હશે? શુદ્ધ હશે. બરાબર. આવી એક મગર છે, એ મગર જ્યાં હોય ત્યાં પાણી શુદ્ધ હોવાની માન્યતા છે. ઘડિયાળ મગર નામ સાંભળ્યું છે? મગરના 3 પ્રકાર હોય કે ન હોય? હા, તો વાંધો નહીં. પાછું ઘડિયાળ એટલે આપણી ઘડિયાળની વાત થઈ રહી નથી, એનું નામ છે. ચાલો, શુદ્ધ પાણીનો સૂચકાંક તરીકે ગંગેટિક ડોલ્ફિનને ઓળખવામાં આવે છે. સૌથી વધારે કયા રાજ્યમાં છે? તો જવાબ શું આવશે? ઉત્તર પ્રદેશ. જેને ક્રમમાં લખવી હોય તો ઉત્તર પ્રદેશ, પછી બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ. ક્રમ લખી રાખીશું. સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં, એના પછી બિહાર, એના પછી પશ્ચિમ બંગાળ અને સૌથી છેલ્લે આસામ. સાહેબ ગુજરાતમાં ડોલ્ફિન હશે? હા કે ના? છે. બરાબર. આપણા દરિયા કિનારામાં પણ ડોલ્ફિન છે, પણ એટલી બધી નથી છે. રેડી? તો પહેલી વાત કે સાહેબ અહીંયા પ્રથમવાર ભારતમાં છે ડોલ્ફિન છે એની શું ગણવામાં આવી? ભાઈ વસ્તીનો શું લગાડવામાં આવ્યો? અંદાજ લગાડવામાં આવ્યો. એની સિવાય જો તમને યાદ હોય તો ગુજરાત પાસે એક એવું પ્રાણી છે જે આખા ભારતમાં ક્યાંય નથી. એક સિંહ અને હજી કંઈક છે.
ઘુડખર, યસ સાહેબ, ઘુડખર માત્ર ગુજરાતમાં જ છે? બરાબર, ક્યાં છે? કચ્છમાં? કયા રણમાં, નાના કે મોટા? કેટલા જણ એમ કે છે ઘુડખર અભયારણ્ય કચ્છના નાના રણમાં આવ્યું? બરોબર, હાથ ઊંચું કરજો એટલે આપણને થોડી ખબર પડે છે. હાલો, ઓકે, તો વાંધો છે નહીં. બે એવા પ્રાણી સાહેબ જે ગુજરાત પાસે છે. એક પેલું નામ કોનું કીધું ભાઈ? સિંહ. અને બીજું કોનું કીધું? ઘુડખર. કચ્છના કયા રણમાં કીધું સાહેબ? નાના રણમાં. હવે આ બે માટે થઈ આપણે થોડી નાની મોટી વાતો છે એ જોવાની છે. એક, તમને ખ્યાલ છે કે સાહેબ ભારતનું આઝાદી સમયે રાષ્ટ્રીય પ્રાણી કોણ હતું? સાચું છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ હતું? સિંહ. પણ એ સમય પછી વાઘ છે સાહેબ એની લુપ્તપ્રાય અવસ્થાના કારણે આપણે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો અને પછી સિંહને બદલે કોને બનાવ્યું? વાઘને. બરાબર છે. હવે શું છે કે અત્યારે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં સિંહની સંખ્યામાં સતત શું ચાલુ છે ભાઈ? વધારો ચાલુ છે. બહુ વાંધો છે નહીં, છતાં આપણે એક પ્રોજેક્ટ લાઈન છે એ શરૂ કર્યો છે સાહેબ. પ્રોજેક્ટ લાઈન કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ છે અને મંજૂર કરી દેવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતમાં સિંહ વાયા પૈસા વાપરવામાં વાંધો છે નહીં. કેન્દ્ર સરકારે છે આના માટે થઈ આપણને ભંડોળ મંજૂર કરી દીધું છે. આના સિવાય આ ભંડોળમાં એક સંસ્થા સ્થપાશે, નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ. યાદ રાખીશું, આ ભંડોળમાંથી એક તો સિંહ માટે થઈને ખર્ચો કરાશે ભાઈ. બીજું, જુનાગઢમાં નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ સ્થાપવામાં આવશે. બરાબર, તો એક આનું ધ્યાન રાખી રહેશું સાહેબ કે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ ગુજરાતમાં જુનાગઢ ખાતે બનશે. અને બીજું પ્રોજેક્ટ લાઈન છે એની શું આપી દેવામાં આવી છે? મંજૂરી. આ સાહેબ પ્રોજેક્ટ લાઈનમાં આપણે અત્યારે એવું કીધું સાહેબ કે ગુજરાતમાં સિંહની સંખ્યા શું થઈ રહી છે ભાઈ? વધી રહી છે. તો શા માટે આવું કરવું જરૂરી છે? તો કે સાહેબ આ જે સેન્ટર બન્યું છે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ, આ ખાસ કરી સિંહમાં થતી બીમારી પર નજર રાખશે. જો તમને યાદ હોય તો આશરે 8 થી 10 વર્ષ પહેલા એક સાથે રોગના કારણે સિંહો છે 24 જેટલા મૃત્યુ પામ્યા. તો આપણને એમ થાય 24 સિંહ વી ગયા શું થઈ ગયું? એવું હાલે નહીં, આપણી પાસે એમ જાજા છે નહીં. આ તો સારું છે કે પછી ધીમે ધીમે ગુજરાતમાં આની વૃદ્ધિ વધી રહી છે. નહીંતર તકલીફ કઈ પડે? રોગચાળો ફેલાઈને કારે જતા રહે તો? હા કે ના? લોચો થઈ જાય ને. અત્યારે કેવી માથાકૂટ છે, તમે આમ કહો એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે ગીર. આખા ભારતમાં આવું કહીએ છે આપણે. બરાબર, આપણી પાસે એક રાજ્ય સખત માંગી રહ્યું છે કે અમને સિંહ દો. મધ્યપ્રદેશ. બરાબર, મધ્યપ્રદેશ એવું કહે છે કે તમે અમને સિંહ દો, કારણ કે ગીરમાં ક્યારેક આવી કોઈ કુદરતી આપત્તિ આવી, માનો કે પૂર આવી ગયું બધા સિંહ વીઆઈ ગયા તો અમારી પાસે હોય તો વાંધો ન આવે ને. બરાબર, પણ આપણે હજી કોઈ દી સિંહ દીધા નથી. આપણે દર વખતે એમ કહીએ કે અમે નવો વિકલ્પ વિચારશું. તમે જો આપણે ગીર નેશનલ પાર્કને આજુબાજુના જિલ્લામાં ફેલાયા પછી જુનાગઢમાં છે, ગીર સોમનાથમાં છે, અમરેલીમાં છે. અમરેલીમાં એના સિવાયના 2 સિંહ અભયારણ્ય છે. કયા કયા? પનિયા અને મેદિયાલા. હા કે ના? પછી આપણે હવે નાના નાના બીજા સેન્ટરો વિકસાવવાનું ચાલુ કરી દીધું. બરડામાં હા કે ના? બરડા અભયારણ્યમાં સિંહ લઈ જવાના છે. એટલે આપણે એમ કીધું ભાઈ ગમે એમ થાય રાખવાના સિંહ ક્યાં? ગુજરાતમાં જ રાખવાના. જો પછી આવું થાય તો તમારે એના માટે ધ્યાને રાખવું પડે ને. બરાબર, તો આવી બીમારી ન ફેલાય એના માટે થઈ સંશોધન કાર્ય અહીંયા કરવામાં આવશે. એટલે ખાલી આપણે કેટલું ધ્યાન રાખવાનું? પ્રોજેક્ટ લાઈન ગુજરાતમાં શરૂ છે ભાઈ. હા, ભંડોળ આપી દીધું. હા, કઈ સંસ્થા બનશે? નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ. હવે આપણે પાછા આવી જઈએ ઘુડખર. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેની પાસે આ ઘુડખર છે હોય. બરાબર, ગુજરાતમાં ઘુડખર છે એ 7672 જેટલા છે. 7672 આટલી સંખ્યા આજે આપણી પાસે છે. બરાબર,
આ કચ્છ ગયા છીએ ને તો એક પ્રશ્ન અહીંયાથી આ બેઠકમાં હજુ પણ નિર્ણય લેવાયો. કચ્છમાં એક વિસ્તાર છે બન્ની. આ બન્ની શેના માટે જાણીતું છે? બન્ની ઘાસ માટે ને. અને બન્ની ઘાસ છે એમાંથી આપણે ઝૂંપડા બનાવીએ છીએ કંઈક. આ ઝૂંપડા શું કહેવાય? ભૂંગા કહેવાય. ભૂંગાનો સમૂહ બને તો વાંઢ. આવો પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, હવે અત્યારે આ બન્ની ઘાસ છે ને એ ઘણું ઊંચું થાય ને, અને એ બન્ની ઘાસ ઊંચું થાય ને એમાં એક ભેંસ ઘાસ ને ખાય ને ભેંસનું નામ બન્ની ભેંસ. નથી ઓલા કહેતા ઈંઢોણી જેવા? હા કે ના? જે ભેંસના શિંગડા ઈંઢોણી આકારના પૂરેપૂરા અડી ગયા હોય એને કેવી કહેવાય? બન્ની કહેવાય. ટુકડે એવી ભેંસ આવે, બરાબર, તીખી હોય કે ન હોય? હા, ધ્યાન રાખવાનું. બધી ભેંસને આમ 2 વાર થપથપાવીને મને દોવા હાલે. બંનેનું ધ્યાન રાખવું. પણ ગાય ઘોડે ગમે ત્યારે ઉડાડે, બરાબર. હવે અહીંયા લોચો શું છે કે સાહેબ આમાં અત્યારે બન્ની ભેંસ આપણે થોડી દોવા જવાની, આપણે કામ છે બન્ની પ્રદેશનું. સાહેબ બન્ની પ્રદેશમાં ભારતમાં પ્રથમવાર એક પ્રાણીના સંશોધન માટેનું સંવર્ધન કેન્દ્ર આપણે બનાવવાના છે. કયું પ્રાણી આપણી પાસે નથી બિલાડી કુળનું? ચિત્તા. ચિત્તા સંવર્ધન કેન્દ્ર. તમને ખ્યાલ છે ચિત્તા આપણે લઈ આવ્યા? હા કે ના? ક્યાં દેશમાંથી લઈ આવ્યા હતા? નામેબિયાથી. હા કે ના? અને નામેબિયાથી ચિત્તા લઈ આવ્યા. કયા નેશનલ પાર્કમાં રાખ્યા હતા? કુનો નેશનલ પાર્ક. જો તમને ભૂલાવવું જોઈએ નહીં છે, તમને યાદ હોવું જોઈએ ભારતમાં ચિત્તા છે નહીં. આ ચિત્તા છે એના શિકાર કરતા હોય એવા ફોટા આપણી પાસે છે. ચિત્તા નથી. આપણે લઈ આવ્યા સાહેબ કુનો નેશનલ પાર્ક. કુનો નેશનલ પાર્ક ક્યાં છે? મધ્યપ્રદેશમાં. અને આ નેશનલ પાર્કમાં ચિત્તા લઈ આવ્યા. હવે ચિત્તાની સંખ્યા વધી રહી છે. શરૂઆતમાં એવું હતું ઘટી હતી, લોચો થઈ ગયો હતો ને, કારણ કે આપણે અહીંયા ચિત્તા હતા નહીં સાહેબ. એટલે આપણે શું કરતા કે બે વાઘ હતા. ટાઈગર સ્ટેટ કયો છે? મધ્યપ્રદેશ, બરાબર. તો ચિત્તા લાવ્યા પછી એને ટ્રેક કરવા પડે ને, ત્યાં વહી ગયા છે. પછી એને પટ્ટો પહેરાયો. તે પટ્ટો પહેરાયો વાઘનો. વાંધો ક્યાં પડ્યો? ચિત્તો છે ને સ્પીડ છે ને, બરાબર. એટલે એની ડોક છે, તમને ખ્યાલ હોય તો આમ થાય વધારે. એટલે આ પટ્ટો ઘસાવાના લીધે બરાબર 1 થી 2 ચિત્તાઓ છે મૃત્યુ પામ્યા. પણ આવું કોઈને કહેવાય નહીં, કેમ કે આપણા બંને અધિકારી આપણે જ છે નહીં કે એને લીધે મૃત્યુ પામ્યા હોય. આપણે એમ કહેવાનું કે એને મધ્યપ્રદેશનું વાતાવરણ કઈ અનુકૂળ થયું હોય નહીં, એવું કદાચ બન્યું હશે. આપણે લોક વાયકમ વ્યૂ જવાનું ને, કારણ કે સરકારને કઈ કહેવાય નહીં. મૂળ વાત પર પરત ફરીએ છે. ચિત્તાના શરૂઆતના મૃત્યુ પછી હવે અહીંયા નવા ચિત્તા છે એનું વૃદ્ધિ થવાનું ચાલુ થઈ ગયું છે. આ ચિત્તાને બીજે કંઈક રેફર કરવા પડે, તો એના માટે આપણે કયો પ્રદેશ નક્કી કર્યો છે? બન્ની. બંનેની સાથે સાથે મધ્યપ્રદેશનું જ બીજું એક ગાંધી સાગર અભયારણ્ય આના માટે છે પસંદ કરવામાં આવ્યું છે. તો ચિત્તા સંવર્ધન કેન્દ્ર 2 જગ્યાએ શરૂ થશે, બન્ની કચ્છમાં અને ગાંધી સાગર અભયારણ્ય. ગાંધી સાગર ક્યાં આવ્યું? મધ્યપ્રદેશમાં, બરાબર. 2 જગ્યાએ ચિત્તા સંવર્ધન કેન્દ્ર શરૂ થશે. જો ચિત્તા આપણે ત્યાં આવી જાય તો પછી એક જ બાકી રહે, વાઘ. હા કે ન? અને જો આવું બને તો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બની શકે બિલાડી કુળના બધા જ પ્રાણીઓ અહીંયા વસતા હોય, બરાબર. પણ આ બાજુ વાર છે, આપણે ખાલી ધ્યાન રાખવાનું. ચિત્તા સંવર્ધન કેન્દ્ર ક્યાં શરૂ થાય? બન્ની. બન્નીમાં અત્યારે એનો વિરોધ ચાલુ છે. કેમ? બન્ની ભેંસનો આપણે વખાણ ન કર્યા. આ ભેંસું છૂટી સરવા વહી જાય છે અને સાંજે પાછી વી આવે છે. પછી આમાં ચિકન રાખવાના હોય તો લોચો થઈ જાય ને છે. આ થોડો સિંહ છે. તમને ખ્યાલ છે ને કે ગીરમાં સિંહ છે સાહેબ, ત્યાં જે રબારી કે ભરવાડ કોમના લોકો રહેતા હોય, વાડો હોય ને ફરતે બેઠો હોય, સિંહ આવે ને આમ લાકડી ઠપ કરે, હાલ વિયો જતી વિયો જાય. આ વિયો જાય એમ કે તો માથે આવે, બરાબર. પણ આમાં હજુ શરૂ થશે ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો છે કે બન્ની પ્રદેશ અને ગાંધી સાગર અભયારણ્ય છે, બેયમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર શરૂ કરી દેવામાં આવે, બરાબર. ચલો 4. એના પછી આગળનો મુદ્દાની વાત કરીએ છીએ, મેનગ્રુવ વાવેતર. આ બધા જ પર્યાવરણ સંબંધિત આપણા હાલના ટોપિકમાં આપણે યાદ રાખવાના છે. મેનગ્રુવના જંગલો આપણે ત્યાં છે
સૌથી વધારે ઈ ક્યાં છે? કચ્છમાં જ છે સાહેબ, બરાબર છે. આ મેનગ્રોવ નું વાવેતર તમે એક આવો કંઈક કાર્યક્રમ અંતર્ગત કરો છો, મિસ્ટી, યાદ આવે છે? સોરી, મિસ્ટી કાર્યક્રમ અંતર્ગત આપણે આ મેનગ્રોવ નું વાવેતર કરીએ છીએ. સીધો લખી દેવાનું ગુજરાતમાં અથવા ગુજરાત મેનગ્રોવ વાવેતરમાં પ્રથમ ક્રમે છે. આ મેનગ્રોવ આપણને કઈ રીતે મદદરૂપ થાય ભાઈ? દરિયાની ખારાશ છે ને આગળ રોકે છે, બરાબર છે, ને આગળ વધતો છે એ રોકવામાં શું કરે છે ભાઈ? કામ કરે છે. બે પ્રશ્નો યાદ રાખવાના. મેનગ્રોવના વાવેતરમાં ગુજરાત પ્રથમ ક્રમે, કયા કાર્યક્રમ અંતર્ગત? મિસ્ટી. આપણે આપણા જ વખાણ કરવાના હો, પેપરમાં આપણું હોય જ પૂછે. આપણું એટલે કોનું? ગુજરાતનું. વરુની એકવાર વસ્તી ગણતરી કરી હતી, હા કે ના? કેટલા? 222. કેટલા જિલ્લામાં વરુનો વસવાટ છે? સરસ, લો. શું વાત છે? બધાને યાદ છે ભાઈ? ગુજરાતમાં 13 જિલ્લા છે સાહેબ, એમાં વરુ છે એ શું કરે છે? વસવાટ કરે છે. સંખ્યા કેટલી કીધી ભાઈ? 222. આ 76-72 શું કીધા? ઘોડખર કીધા. અને 6000 સમથિંગ શું કીધી? ડોલ્ફિન. સૌથી વધારે ડોલ્ફિન કયા રાજ્યમાં કીધી ભાઈ? ઉત્તર પ્રદેશમાં. ઓકે. એના સિવાય આપણે જો વાત કરીએ છીએ, મોટા ભાગના પ્રશ્નો છે એ આવી ગયા છે. એક સવાલ છેલ્લો જોઈ લે, 6. વલસાડ જેવું છે સાહેબ. વલસાડમાં ધરમપુર, અને આ ધરમપુર છે ને એમાં એક સંવર્ધન કેન્દ્ર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. કયું? કોઈ કહેશો? સાપ સંવર્ધન કેન્દ્ર. જોકે ઓલરેડી છે જ, પણ અહીંયા હાલ 300 જેટલા સાપ છે. સાપ સંવર્ધન કેન્દ્ર એટલે પછી આમાં પછી આપણું હિંગોળગઢ ને ન સંભાળતા હો. અહીંયા તો આપણે જઈને પાણા જ મારવી છે કે નહીં? શૈક્ષણિક અભયારણ્યમાં આપણે નાના હતા ત્યારે ગયા ત્યારે વાંધો નહોતો, આપણને આમ કેટલો પકડો આમ હાથમાં, આ બિનઝેરી છે ને આપણે બીતા શીખી લેતા હતા. અત્યારે જાય એટલે આપણે આમ પાણા મારી, એટલે હલભાઈ તો હું બધાને દેખાડું જો હું પાણા મારું છું. એનું જીવન બહુ અઘરું હોય. આપણે તો લાભ લેતા હોય ને. ચાલો, સાપ સંવર્ધન કેન્દ્ર ક્યાં કીધું ભાઈ? વલસાડ, ધરમપુર. 13 જિલ્લામાં વરુ, ઘોડખર માત્ર કચ્છના નાના રણમાં, સિંહ માત્ર ગીરમાં. બંને પ્રદેશમાં હવે શું આવવાના છે? ચિત્તા આવવાના છે, બરાબર. તો આટલા નિર્ણયો આ બેઠકમાં લેવાયા છે, અને આમાંથી આપણને કયા કયા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે? તો જે પહેલી વાર હોય ને સૌથી મહત્વનું એક આ ડોલ્ફિનની વસ્તીનો અંદાજ પહેલી વાર મુકાયો. આંકડા જાહેર કરનાર વ્યક્તિ કોણ છે? મોદી છે. એટલે તમે સમજી ગયા કે પરીક્ષા માટે આ સવાલ આપણા માટે અગત્યનો રહેવાનો, બરાબર. ચાલો, દિન વિશેષમાં બીજી તારીખ 5 માર્ચ. કોઈ કહેશો 5 માર્ચ કયા દિવસ તરીકે ઉજવીએ છીએ આપણે? પાંચમી માર્ચ, સોરી 5 નહીં 7, જૈન ઔષધિ દિવસ. 7 જન ઔષધિ દિવસ. અહીંયા વનતારા આપણે અત્યારે યાદ નથી રાખતા. વનતારા આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું ને. વનતારા છે કોના માટે છે? કામ કરે છે ભાઈ? ખાસ કરીને હાથીઓ માટે. આખા સમગ્ર દેશમાં જ્યાં પણ હાથીઓ છે બીમાર પડે છે, કોઈ પણ બીમારીથી અપંગ થઈ ગયા, એના માટે થઈ અહીંયા માણસ કરતા વધારે સારી સુવિધા છે. વનતારાનું સંચાલન કોણ કરે છે? મુકાકાનો છોકરો અનંત અંબાણી. હા કે ના? નહીં? લગન 2-3 મહિના હાલ્યા તો લગન ખૂટ્યા જ નહીં, તમને ખબર? હા, ચલો. તો 7 માર્ચ જન ઔષધિ દિવસ તરીકે તમને ખ્યાલ છે કે આપણા ગામમાં પણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર હોય? હા કે ના? સસ્તા ભાવની દુકાન જેમ અનાજમાં છે એમ શેમાં હોય? મેડિકલમાં પણ હોય, બરાબર. કે જ્યાં બીજા કરતા તમને વસ્તુ છે એ કેવી મળે? સસ્તી મળે, બરાબર. તો જન ઔષધિ દિવસ 7 માર્ચ. અને પૂછાય એવાનો અથવા પૂછાશે જ એવો દિવસ એટલે કઈ? 8 માર્ચ. કયો કહેશું? વિશ્વ
મહિલા દિવસ. જો વિશ્વ મહિલા દિવસ તમને નહીં પૂછે તો તમને રાષ્ટ્રીય મહિલા દિવસ પણ પૂછાવાની શક્યતા છે. 13 ફેબ્રુઆરી. ચલો સરસ, આ બાજુમાં લખી દેશો ભાઈ. 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ. આ કોનો જન્મ દિવસ છે? સરોજિની નાયડુ. સરોજિની નાયડુ એ શું છે? ભારતના સૌપ્રથમ કેવા મહિલા રાજ્યપાલ. અને સરોજિની નાયડુ છે, એમની એક લીટી પૂછાઈ છે. રાજ્યપાલ એ સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી છે. આવું કોણે કીધું તું? સરોજિની નાયડુ. સાહેબ બાજુમાં તમે જ્યાં સરોજિની નાયડુ લખ્યો છે, જે વિદ્યાર્થી મિત્રો નવા છે નોંધ પાડી દે. ભારતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કયા રાજ્યના બન્યા હતા સાહેબ? ઉત્તર પ્રદેશ ને. રાજ્યપાલ એ સોનાના પાંજરામાં પુરાયેલું પક્ષી છે. આ વિધાન કોણે કીધેલું છે? તો પણ જવાબ શું આવશે? સરોજિની નાયડુ. સાહેબ આપણે પાછા આવી જઈએ. વિશ્વ મહિલા દિવસની વાત કરીએ છીએ. જો વિશ્વ મહિલા દિવસ એવું કહેતા હોય તો આ સંયુક્ત રાષ્ટ્ર ઉજવતું હશે? હા કે ના? યુએન નું પૂરું નામ યુનાઇટેડ નેશન. ગુજરાતીમાં આપણે એને કહીએ સંયુક્ત રાષ્ટ્ર. તો સાહેબ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષથી કરવામાં આવી? 2002, 2003, બીજા કોઈને કેવું છે? 1900 માં છેક જતું રહેવાનું છે. આપણે સાલવારી લખીશું સાહેબ 1911 થી વર્ષ 1911 થી આની ઉજવણી છે એ શરૂઆત છે સાહેબ. અત્યારે ખાલી 114 માં ઉજવો. આપણે વિશ્વ મહિલા દિવસની વાત છે તો તમને ખબર હોવી જોઈએ સાહેબ કે મહિલાઓને સમર્પિત તારીખ હોય તો 8 માર્ચ. અત્યાર સુધીમાં 2 વાર પૂછાઈ ગયેલો સવાલ છે. બીજું કે મહિલાઓની વાત હોય સાહેબ તો આમાંથી તમને યાદ છે ને કે લેડીઝ ફર્સ્ટ. મોટા ભાગે બધા પ્રશ્નો લેડીઝ માંથી પૂછાઈ જાય છે. દેશના સૌપ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. દેશના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ. કેટલા મહિલા રાષ્ટ્રપતિ થઈ ગયા? બીજા કોણ? દ્રૌપદી મુર્મુ. ભારતના સૌપ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. આ પહેલા ને બરાબર છે. એમ પૂછાય તો મહિલામાં કેટલામાં? બીજા. પણ પહેલા આદિવાસી કે તો પહેલા. બરાબર. લોકસભાના સૌપ્રથમ મહિલા સ્પીકર મીરા કુમારી. યાદ આવે છે? સૌપ્રથમ કેબિનેટ મિનિસ્ટ્રી. કેન્દ્ર સરકારના સૌપ્રથમ મહિલા મંત્રી રાજકુમારી. કોઈને યાદ આવે છે? રાજકુમારી અમૃતા કૌર. ચૂંટણી પંચના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ અથવા મહિલા કમિશનર નહીં. સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મહિલા જજ ફાતિમા બેબી. હા કે ના? ચૂંટણી પંચમાં કોઈનો ખ્યાલ આવ્યો? કોઈક તો કયો. V.S. રમાદેવી. બરાબર. ગુજરાતના સૌપ્રથમ મહિલા ગુજરાત હાઈકોર્ટના જજ બન્યા હોય એવું સોનિયાબેન ગોકાણી. આપણે જામનગરના હતા? હા કે ના સાહેબ? ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ શારદાબેન મુખર્જી. ગુજરાતમાં કેટલા મહિલા રાજ્યપાલ થઈ ગયા? 3. શારદાબેન મુખર્જી, માર્ગરેટ આલ્વા અને હજુ કમલાબેન નિવાન. અત્યારના રાજ્યપાલનું નામ આચાર્ય દેવવ્રત. સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ગુજરાતના રાજ્યપાલ. સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી. શું વાત કરો છો? કલ્પના ચાવલા. કે આટલું બધું મહિલાઓનું પૂછાય. લિસ્ટ બનાવીને રાખજો. બરાબર. લેડીઝ ફર્સ્ટ આપણે સમજતા નથી કહેતા
તો પ્રશ્ન અહીંયાથી બનાવવાનો જ છે. માર્ચ મહિનો એવો છે ને સાહેબ કે આમાંથી દિવસ પૂછાય. હજી તો આપણે 19, 20, 21, 22, 23, 24 એમ જઈશું એટલે લાગે લીટી આવશે ને, ચકલી ને વન ને પાણી પૃથ્વી ક્ષય. આ કે ના, ચકલી વનમાં પાણી પીવા ગઈ, ક્ષય થઈ ગયો, શહીદ થઈ ગઈ. લે, આવું બધું યાદ રાખવાનું છે આપણે. હા, તો એ દિવસો યાદ રાખવાના છે. પણ માર્ચ મહિનામાં આપણા માટે ઘણા દિવસ મહત્વના છે. તો સાહેબ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1911 થી ઉજવણી 114મો છે. આની થીમ જરા લખી રાખીએ આપણે, ફોર ઓલ વિમેન એન્ડ ગર્લ્સ. હા, અંગ્રેજીમાં આપણે બધું થોડું જોઈને લખી રાખીએ. હા, ઓલ women and girls right equality and empowerment. આવી કંઈક વર્ષ 2025ની શું હતી ભાઈ, થીમ હતી. બરાબર. ઘણી વાર હવે આવો જમાનો પણ પરીક્ષામાં આવી રહ્યો છે કે તમને સંબંધિત દિવસ છે એની થીમ પણ પૂછી લેતા હોય. બરાબર. તો 8 માર્ચને યાદ રાખીશું વિશ્વ મહિલા દિવસ માટે 114મો. અને આ થીમ તમને ખાલી ખબર હોવી જોઈએ કે આવી થીમ હતી છે. લખીને તો એ આપવાના છે ને. બરાબર. અને 2-3 વાર તમે જોયેલી હશે એટલે ભૂલ પડવાની કોઈ શક્યતા છે નહીં. આપણે મહિલાઓવાળું લિસ્ટ બનાવતા નથી કારણ કે નહીંતર એ થોડું જાજુ થઈ જશે. જીકે તમારું ખૂબ પાવરફુલ હોવું જોઈએ. ચલો, દિન વિશેષ પછી આપણે વ્યક્તિ વિશેષની વાત કરવાના છે. વ્યક્તિ વિશેષમાં એવું છે, એક જ મહિલાનું નામ લખવું છે આપણે. ભારતની સૌપ્રથમ મહિલા કાયદા સચિવ હમણાં નિયુક્ત પામ્યા. અંજુ કે સંજુ? અંજુ રાઠી રાણા. હા કે ના? ચલો, વ્યક્તિ વિશેષમાં સૌ પ્રથમ વાર આપણે મહત્વનું નામ છે લખવા જઈ રહ્યા છે, અંજુ રાઠી રાણા. અંજુ રાઠી રાણા ભારતના સૌ પ્રથમ મહિલા કાયદા સચિવ. બહુ ધ્યાનથી માર્ક રાખજો સાહેબ. જે સૌથી પહેલા હશે ને પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના હશે જ. રેડી? તો આ અંજુ રાઠી રાણા છે ભારતના સૌપ્રથમ મહિલા કાયદા સચિવ બન્યા છે. કોઈ કહેશો આ કાયદા સચિવનું કામ શું હશે? કેન્દ્ર સરકારને કાયદાઓ સંબંધિત શું પાડશે? માર્ગદર્શન પૂરું પાડશે. પણ ધ્યાન રાખવાનું, આ કેન્દ્ર સરકારના વકીલ નથી. કેન્દ્ર સરકારનો વકીલ એક બંધારણમાં પદ છે. કોણ છે? એટોર્ની જનરલ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, એમનું કામ છે કાયદાકીય સલાહ આપવાનું. પણ એમ થાય કે કેન્દ્ર સરકાર વતી, ચલો લખી જ દઈએ આપણે, કેન્દ્ર સરકાર વતી કેસ લડવાની વાતો હોય તો એ પદ કયું છે? એટર્ની જનરલ. એટર્ની જનરલનું પદ કયા અનુચ્છેદમાં આવે? વડાપ્રધાન પછી અનુચ્છેદ 76. હું આને એવું કહી શકું કે એટર્ની જનરલ છે એ કેન્દ્ર સરકારનો વકીલ છે. એટર્ની જનરલ એવું કરી શકે કે મોદી સાહેબ છે એને કૌભાંડ કર્યા છે તો આપણે મોદી સાહેબનો કેસ નથી લડવો? આવું કરી શકે નહીં. એને ફરજિયાત માત્ર કોની તરફથી હાજર રહેવાનું? કેન્દ્ર સરકાર તરફથી જ હાજર રહેવાનું. બરાબર. એટોર્ની જનરલ પૂછાઈ ગયેલો સવાલ છે અને એ પૂછાય ને તો અહીંયાથી પૂછે. અનુચ્છેદ, કયા અનુચ્છેદમાં એટોર્ની જનરલનું પદ છે? તો 76. આવું ને આવું બીજું કેગ 148 અનુચ્છેદ પાકા કરવાના છે આપણે. રેડી? તો 76 મુજબ કેન્દ્ર સરકારમાં હોય છે એટોર્ની જનરલ. કાયદા સચિવ તરીકે અંજુ રાઠી રાણા છે એ હવે કેન્દ્ર સરકારને કાયદાકીય સલાહો છે એ આપશે. એની પછી વ્યક્તિ વિશેષમાં આપણે કંઈ લખવું નથી પણ બાજુમાં થોડા નામ છે એ આપણે લખી નાખીએ છીએ. હમણાં આપણે એક દિવસ રાત્રે જાગીને ઉજાગરા કરીને જીતાડ્યા. જાણે કેમ આપણે રીમા હોય ને જીતા હોય એટલો તો ઉત્સાહ હતો. બરાબર. પણ સારી વાત છે સાહેબ, આપણે જીતા તો છે ને. ચેમ્પિયન ટ્રોફી કેટલી વાર જીતા?
ત્રીજી વાર સૌથી વધારે ચેમ્પિયન ટ્રોફી જીતવાનો રેકોર્ડ ભારત, કારણ કે 3 વાર કોઈ જીત્યું નથી. ચાલો તો સાહેબ 3 વાર ચેમ્પિયન કોણ બન્યું સાહેબ? ભારત. 2025 ની આ ચેમ્પિયન ટ્રોફીની વાત કરીએ તો સાહેબ યજમાન દેશ પાકિસ્તાન 2 આવે. જો ધ્યાન રાખીશું સાહેબ, યજમાન દેશ માત્ર છે એ પાકિસ્તાન જ હતો, પણ ચેમ્પિયન ટ્રોફી રમવા માટે ભારતે ના પાડી દીધી. ક્રિકેટમાં 60 મિલિયન લાઈવ હોય ને તો એ ભારત રમતું હોય તો જ હોય, કારણ કે આપણી સિવાય કોઈ એટલું બધું જોવે એવું શક્ય છે નહીં. એટલે શું નક્કી થયું સાહેબ કે યજમાન દેશ ભલે પાકિસ્તાન હોય પણ ભારતની મેચો છે આપણે ક્યાં રમાડશું? યુએઈમાં. અને યુએઈ છે ત્યાં કયું સિટી છે? દુબઈ. આ દુબઈમાં કેમ રમાડવાનું નક્કી કર્યું? આઈસીસી નું વડું મથક ક્યાં છે સાહેબ? દુબઈ છે. આઈસીસી પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, વિશ્વમાં ક્રિકેટની સંચાલન કરતી સંસ્થા એટલે કઈ છે? આઈસીસી. આપણે હોય તો બીસીસીઆઈ. બીસીસીઆઈ હા કે ના? ઓકે સાહેબ, દુબઈમાં આપણી મેચોનું આયોજન થાય. બાકી બધી ક્યાં યોજાય? પાકિસ્તાન. પાકિસ્તાનની કેટલી માથાકૂટ થઈ છે સાહેબ? એને આશરે હું કહું છું સાહેબ 1800 કરોડ રૂપિયાનો ખર્ચો આ ચેમ્પિયન ટ્રોફીના આયોજન માટે કર્યો. એમાંથી આશરે 1000 કરોડ તો ખાલી લાહોરમાં સ્ટેડિયમ એકમાં જ કર્યો. કેમ? એ સ્ટેડિયમમાં ફાઇનલ રમાડવાની હતી આપણે. સમજી ગયા તમે? ફાઇનલમાં કોણ રમ્યું? ભારત. જો ભારતની મેચ હોય પછી ક્યાં રમવા જવાનું? દુબઈ રમવા જવાનું. નહીતર ક્યાં રમવાની બધી? પાકિસ્તાન. વિચાર કરો બીજા દેશની ટીમની હાલત કેવી છે ખબર? ભારત હારે મેચ હોય ને એટલે દુબઈ જવાનું, પછી અહીંયા બિસ્તરા પોટલા પાછા પેક કરીને પાકિસ્તાન આવવાનું, એક મેચ રમીને ફરીને પાછા આની હારે મેળ પાછું દુબઈ જવાનું. અને આપણે દુબઈ બધાને આવવાનું, આપણે ના રમવાનું. તકલીફ એવી છે, વચ્ચે તો બહુ બધા કટાક્ષ વાયરલ થયા હતા. જયશાને ઓળખો છો? કોણ છે આ ઠેડી? ઠેડી એટલે આ જયશા કોણ છે? આઈસીસી ના અધ્યક્ષ બની ગયા છે. આઈસીસી ના અધ્યક્ષ તરીકે પછી એનો ફોટો લખ્યો હોય ને અહીંયા લખવાની છે. હવે ક્રિકેટમાં પણ રાજનીતિ. કેમ? તો કે બધી મેચો રમવાની પાકિસ્તાનમાં, ભારતની બધી મેચો ક્યાં રમવાની? દુબઈમાં. ભારતને એકને જ ખબર કે દુબઈમાં કેમ રમવાનું. બીજા બધા અત્યાર સુધી દુબઈમાં રમ્યા છે નહીં, અથવા એટલી મેચો નથી રમ્યા. હવે તમે વિચાર કરો, તમે આઈને ડેરા તંબુ તાણ્યા હોય, પ્રેક્ટિસ આઈને કરવાની, રમવાનું ઇનાઈ ગ્રાઉન્ડમાં, બેનિફિટ કાંઈક તો મળે કે નહીં? તમે તમારા ઘરે રમવાનું બીજે જઈને રમો, ફેર તો પડે કે ન પડે? આના જેવું જ, પણ વાંધો નહીં, આપણને શું ફેર પડે? આ તો હું છે થોડુંક મોટું ફિશિયરી મારતું હતું ને, એ તો એને એમ કીધું હતું કે જો ભારત રમવાનું આવે તો કાંઈ વાંધો નહીં, કે તો અમે ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરીશું. મેળ આવે? શક્ય જ નથી. કેમ? તો કે હવે ક્રિકેટમાં એક જ એવી રમત છે જેમાં આપણે પાર્ટી છીએ. વિશ્વનું સૌથી ધનાઢ્ય બોર્ડ બીસીસીઆઈ આપણે છીએ ને, તો આ છે એવું છે. ફંડિંગ સૌથી વધારે કોણ કરે? ભારત કરે. તો આમાં પછી થોડું બધું જાતું કરવું પડે છે. હાલો, ફાઇનલ રમાઈ ક્યાં રમાણી હોય છે? દુબઈમાં. કોની વચ્ચે રમાઈ? ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે. વિજેતા ભારત. રનરઅપ હા કે ના? રનરઅપ કેવું પડે ને, બરાબર. ચાલો, વિજેતા ભારત છે સાહેબ. હવે અહીંયાથી 3 શબ્દો અથવા 3 વર્ડ તમને યાદ હોવા જોઈએ. મેન ઓફ ધી મેચ. મેન ઓફ ધી મેચ આપણે છીએ હિટમેન રોહિત શર્મા. મેન ઓફ ધી સિરીઝ સચિન રવિન્દ્ર. કયા દેશના છે? ન્યુઝીલેન્ડના. બીજા નામો લખીશું. સૌથી વધારે રન અને સૌથી વધારે વિકેટ. આ નામો તમારે મને લખાવાના છે. ક્રિકેટના ફેન હશે આપણી વચ્ચે. ચાલો, રન સચિન રવિન્દ્ર.
અને વિકેટ મેરી મેટ હેનરી, હા કે ના? આ મેટ તો મને ખ્યાલ છે. ઓકે, આ મેટ બે છે સૌથી વધારે વિકેટ, સચિન રવિન્દ્ર સૌથી વધારે રન, મેન ઓફ ધ સિરીઝ પણ એ છે અને મેન ઓફ ધ મેચ કોણ છે? રોહિત શર્મા. મેન ઓફ ધ મેચ કેમ રોહિત શર્માને આપ્યું? શરૂઆતમાં જોડી નાખ્યા આવતા મેચ જ, બરાબર. પહેલી ભાગીદારી સૌથી વધારે કરી એટલે આપણું પાસું થોડું મજબૂત થયું અને પછી છે છેલ્લું જે કંઈ બાકી હતું એ રાહુલે જીતાડ્યા, બરાબર છે. આપણને ચૂંટણીમાં રાહુલ જીતાડે છે અને મેચમાં રાહુલ જીતાડે છે. આમાં ઘણાને લાઈટ ન થાય. ચૂંટણીમાં રાહુલ જીતાડે છે આપણને, મેચમાં કોણ જીતાડે? રાહુલ જીતાડે છે, બરાબર. ઓકે, ચાલો, જેમને લાઈટ થઈ ને બાકી કઈ વાંધો નહીં છે. મેન ઓફ ધી મેચમાં રોહિત શર્મા, સિરીઝમાં આ સચિન રવિન્દ્ર યાદ રાખીશું. મેટ હેનરી છે સૌથી વધારે વિકેટ, સૌથી વધારે ચેમ્પિયન ટ્રોફી જીતવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે? ભાવે ભારત. અત્યારે આપણે ભારત આવી અને ક્યાંય સરઘસ, વિજય સરઘસ કાઢવાના છીએ નહીં, કારણ કે 12 દી પછી આપણે શું ચાલુ કરી દેવાનું છે? આઈપીએલ રમવાનું ચાલુ કરી દેવાનું છે, હા કે ના? હા, એટલે તમે બધા પાછા આઈપીએલ જોતા થઈ જજો. પોલીસ ભલે જે થાય, બરાબર. આપણે સવારમાં ભેગા થઈને અને તો કોઈ મેં એવી ચર્ચા કરતા નહીં તાંબલ્યા સાહેબ, તારે ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો આ રીતનો થયો કે નહીં? હાજી કે કેવા જોડ નહીં ખ્યાલ, કેવી મેચ જીતાય કે મજા આવી ગઈ, બરાબર. એટલો રસથી તમે એક વિષય ભણો. ચલો, અંજુ રાઠી રાણા અને ચેમ્પિયન ટ્રોફીમાં બેઝિક પ્રશ્નો આપણે આટલા જ લેવાના છે, વધારે એની જરૂર નથી. એના પછી વાત કરી લઈએ આપણે ભારત. દેશ લેવલે મહત્વની ઘટનાઓની છે વાત કરીએ સાહેબ, તો વિશ્વનો ત્રીજો સૌથી મોટો બાયોફ્યુલ દેશ ભારત છે. વિશ્વનો ત્રીજો સૌથી મોટો બાયોફ્યુલ ઉત્પાદક દેશ કેવો હોય તો ભલે, અને વપરાશમાં આપણે યાદ રાખવું હોય તો આ બાયોફ્યુલ એ શું કહેવાતું હશે? બાયોફ્યુલ વચ્ચે છે બાયો શબ્દ તમે આટલો બધો વખાણો તો અમારે છે બાયોડીઝલ આવ્યું હતું અને બાયોડીઝલ એમ પૂરીને ગયા તો પકડી ગયા. તમને ખ્યાલ છે આવું બાયોડીઝલ વાળું છે એક હકીકત ગેરકાયદેસર છે કે નહીં? ઈ છે ખબર નથી. વાસ્તવિકતા એ છે કે બાયોડીઝલ છે સાહેબ એ સસ્તું પડે છે, હા, અને વાહન ઝડપથી પતાવી દે, પણ આ બાયોફ્યુલ એની વાત થઈ રહી નથી. ભવિષ્યમાં આપણે છે કયા વર્ષ સુધીમાં ભારત છે અને કાર્બન ન્યુટ્રલ જાહેર કરી દેવાનો છે? 2070. તો આ ટાર્ગેટ તમને ખબર હોવી જોઈએ કે ભારત 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ દેશ હશે. આપણે 1 વર્ષ સુધીમાં વિકસિત થઈ જવાનું છે. કયા વર્ષ સુધીમાં? 47. વિકસિત ભારત @2047 અને 2047 ભારત વિકસિત થાય એના માટે થઈ આપણે હસમુખ અઢિયાને અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં એક સમિતિ બનાવી લીધી. શું બનાવી? ગુજરાત વહીવટી સુધારણા પંચ. યાદ આવે છે? ઓકે, ચલો, આપણે વાત હતી ખાલી આટલી જ કે બાયોફ્યુલમાં છે આપણો ક્રમ કેટલામો થઈ ગયો છે? ત્રીજો. મોબાઈલ ઉત્પાદનમાં કેટલામો છે ભારતનો ક્રમ? કેટલામો છે? બીજો. મોબાઈલ ઉત્પાદક જૂનો સવાલ છે પણ બાજુમાં લખી રાખીશું આપણે. મોબાઈલ ઉત્પાદક છે એમાં આપણો ક્રમ કેટલામો છે ભાઈ? બીજો. બાયોફ્યુલ પૂછે તો કેટલામો કહેવાનો છે? ત્રીજો. ચલો, એનાથી થોડા આપણે આગળ વાત કરીએ છીએ. હવે LIC નું નામ તમે સાંભળ્યું છે? આલ્મી સાહેબ, આવ કોણે ન સાંભળ્યું હોય? જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. LIC જ આપણે વાત કરતા હોય કે LIC જ એવી એક કંપની છે કે જે તમને જીવતા જીવ મારી નાખે તોય તમને મીઠું જ લાગે.
બાકી કોઈ કે એમ કીધું હોય ને તમારું કરી નાખું તો આપણે કેવી કે હાલો આમી સાચી વિયો છે. પણ એલઆઈસી વાળા આપણને એમ કે ને કે સાહેબ તમારા નામે એક પોલિસી હોવી જોઈએ, નો કરે નારાયણને આપણને કંઈક થઈ જાય તો આપણા પરિવારને 5 લાખ રૂપિયા મળે. તો આપણને એમ થાય કે આપણે જીવતા જ કંઈ 5 લાખના છીએ નહીં, જાતા જતા 5-10 લાખ ઘરના મળે તેટલો ફાયદો થાય. બરાબર? એટલે આનું સૂત્ર જેવડું એ ફેમસ છે, ખબર? જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ. આ સરકારી છે, બ્રાન્ડ વેલ્યુ છે, એટલે આપણે યાદ રાખવાની છે. વિશ્વની ત્રીજી સૌથી મજબૂત બ્રાન્ડ, વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ. યાદ રાખીશું, આખા વિશ્વની વીમા કંપનીઓ છે એને આપણે હરોળમાં લઈએ તો આપણી એલઆઈસી વિશ્વમાં 3જા નંબરે છે. વિશ્વમાં ભલે 3જા નંબરે હોય, ભારતની તો કેવી છે? પ્રથમ ક્રમે છે. બરાબર છે? ભારતમાં કેવું હોય તો પ્રથમ ક્રમે છે. તમને જાણી નવાઈ લાગશે સાહેબ કે એલઆઈસી વિશ્વની ત્રીજી છે, એલઆઈસી વિશ્વની ત્રીજી, પણ જો હું વિશ્વની 100 કંપની લઉં ને વીમાની, તો એમાં 3જા નંબરે એલઆઈસી છે અને 100 સ્થાન સુધીમાં એસબીઆઈ લાઈફ. બાકી કોઈ કંપની હજુ ભારતની છે નહીં. આખા વિશ્વમાં પહેલી 100 જે છે એમાં ભારતની 2, એક એલઆઈસી અને બીજી એસબીઆઈ લાઈફ. બાકી હજુ એકે વીમા ક્ષેત્રે કંપની છે એટલું કાઠું કાઢી શકી નથી. આપણે પ્રશ્ન ખાલી કેટલો યાદ રાખવાનો? વિશ્વની 3જા નંબરની મજબૂત બ્રાન્ડ, 3જા નંબરનો બાયોફ્યુલ દેશ, 2જા નંબરમાં આપણે કેવા છીએ? મોબાઈલ ઉત્પાદક દેશ. સાહેબ એના પછી આપણે એક સંસ્થાની વાત કરવી છે, ઈસરો. ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ કે ના? ચલો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ ઈસરોનું વડું મથક ક્યાં કીધું ભાઈ? વડું મથક બેંગલુરુ. વડા કેવા? વી નારાયણ. હા કે ના? એસ સોમનાથ હવે પાછા છે નહીં. બરાબર? વી નારાયણ છે એ હાલ ઈસરોના વડા. તમે પરીક્ષા દેવા જશો ત્યાં સુધી કોણ હશે? વી નારાયણ હશે. એટલે ઉપાધિ નહીં કરતા, આને તમારે યાદ રાખીને જવાનું છે. અત્યારે શા માટે યાદ રાખીએ છીએ? તો ઈસરોએ એક મિશન હાથ ધર્યું હતું, આદિત્ય L1. આ આદિત્ય L1 છે એ શેના માટે છે સાહેબ? સૌર ઉર્જાનું સંશોધન કરવાના છીએ. જો સાહેબ, તો આદિત્ય L1 છે એને પ્રથમવાર આ સૌર ઉર્જા છે એની જે જ્વાળા છે એનો કર્નલનો ફોટો ક્લિક કર્યો. આ પાછું હું બધું સૌર ઉર્જા જ્વાળાનો પહેલો ફોટો કયા મિશન અંતર્ગત આપણે પાડી લીધો છે? આદિત્ય L1. જો આ નામ એની સાથે જ છે, સૂર્યનું એક નામ શું છે? આદિત્ય છે, તો એના નામ ઉપરથી પહેલું મિશન છે આદિત્ય L1. મને કોઈ કહેશો આ L1 નું નામ? L1 એ શું છે? L1 લેગ્રેન્જ પોઈન્ટ. લેગ્રેન્જ પોઈન્ટનો અર્થ શું કહેશું આપણે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું કોઈ એવું બિંદુ કે જ્યાંથી પૃથ્વી અને સૂર્ય બંનેનું ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? એક સરખું હોય. હવે આદિત્ય L1 છે એટલે આપણે એવું કીધું ભાઈ સૌર ઉર્જા છે એનું તપાસ કરવા જવાની. તો એવું કરવાનું કે આદિત્ય L1 નામનું એક આપણી પાસે જે મિશન છે એને આમ સુરત દાદા ઉપર ઉતારી દેવાનું. આવું શક્ય છે? મેળ પડે? આટલા છેટા છે તો અત્યારે ઉનાળામાં બપોર 12 વાગે માથે આવ્યા હોય તો 2 કલાક આપણે આમ ઘરમાં કરીને હોઈ જવી છે. અહીંયા આપણું આ મિશન મોકલાય નહીં. બીજું, પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ બળ છે,
સૂર્ય પાસે? બંને પાસે છે. હવે શું થાય કે સાહેબ અહીંયા બહુ ધ્યાનથી સમજીએ. આ સૂર્ય, આ છે આપણી પૃથ્વી. સાહેબ આપણે પૃથ્વી પરથી આપણો ઉપગ્રહ છે એને છોડ્યો છે. અહીંયા એક બિંદુ છે સાહેબ કે જ્યાંથી પૃથ્વી અને સૂર્ય બેયનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? એક સરખું છે. જો એક સરખું હોય એનો અર્થ એવો થયો કે હું અહીંયા મૂકી દઉં તો આપણું અહીંયાથી અભ્યાસ કરવાનું ચાલુ રહેશે? હા કે ના? તો સાહેબ બંનેના ગુરુત્વાકર્ષણ બળ એક સરખા થઈ જાય એને કેવું બિંદુ કહેવાય? આ લેંગ્રેજ પોઈન્ટ કહેવાય. અને આવા લેંગ્રેજ પોઈન્ટ સૂર્ય અને પૃથ્વી વચ્ચે કેટલા છે? 5 છે. આવો પ્રશ્ન પણ તમને યાદ હોવો જોઈએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આપણે જો વાત કરીએ તો કેટલા લેંગ્રેજ પોઈન્ટ છે? કેટલા છે? 5. તો કેમ આપણે L1 ને જ પસંદ કર્યો હશે? આ સૌથી કેવો છે? આપણી નજીક છે. બરાબર. હવે એમ કહો છે કે આવા પોઈન્ટ 5 હોય, આ 5 પોઈન્ટ છે, તો અહીંથી આપણું L1 જવા દેવાય? આપણું આદિત્ય મિશન ભેગું થાય એ અહીંયા જ રાખવું પડે છે. સૌથી નજીક હોય તો ત્યાં સુધી પહોંચાડી શકીએ ને. બરાબર. તો આપણે સૂર્ય અથવા સૌરમાળાનો પહેલો ફોટો ક્લિક કર્યો છે. આવું પૂછાય તો કોણે કર્યો છે? આદિત્ય L1. અધ્યક્ષ ખાસ યાદ રાખીશું, વી નારાયણ. બડો મતલબ ક્યાં કીધું છે? બેંગ્લુરુમાં. ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અવકાશની વાત છે તો ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા, ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. વિક્રમભાઈ સારાભાઈ છે એમણે અમદાવાદમાં કઈ સંસ્થા સ્થાપી હતી? PRL. કેટલા જણ હાથ ઊંચો કરીને બોલશો નહીં? PRL નું પૂરું નામ કહી શકે? હાથ ઊંચો કરીને. યસ. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. હા કે ના? અને આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીને આપણે ગયા અઠવાડિયે જ યાદ કરી હતી. શા માટે? પૃથ્વી કરતા કેટલા ગણું કંઈક મોટું સંશોધન ગોતીને કાઢ્યું હતું. શું હતું એ? નવો એક ઉપગ્રહની શોધ કરી. PRL પૂછાઈ ગયેલો સવાલ છે ને આ રિપીટેડ છે. બરાબર. સાહેબ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. તો આ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે એને પણ યાદ રાખવાની છે આપણે. ઈસરો તમને યાદ હશે આદિત્ય L1 માટે વિક્રમભાઈ સારાભાઈ આના સ્થાપક. વિક્રમભાઈ સારાભાઈ ઈસરોના પહેલા અધ્યક્ષ પણ હતા. બરાબર. અને વિક્રમ નામનું કંઈક આપણે લેન્ડર રાખ્યું હતું. કેમાં? ચંદ્રયાન 2 માં હતું, ચંદ્રયાન 3 માં. ચંદ્રયાન 2 નિષ્ફળ ગયું. લેન્ડ ન કરી શકે ને આપણે ચંદ્ર ઉપર. વિશ્વમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પહેલો દેશ કોણ છે? ભારત છે. બરાબર. અને એના લેન્ડરનું નામ આપણે શું રાખ્યું હતું? વિક્રમ રાખ્યું હતું. રોવરનું નામ શું રાખ્યું હતું? પ્રજ્ઞાન. અને જે બિંદુએ આપણે ઉતર્યા એનું નામ શિવ શક્તિ પોઈન્ટ. નહીં? હા. ચલો આગળ વાત કરીએ ભારત વિશે. સાહેબ ગુજરાત રાજ્યનું બજેટ કોણે રજૂ કર્યું એવું કીધું તમે? કનુભાઈ દેસાઈ. કેટલામી વાર કર્યું? કેટલામી વાર? 4થી વાર. આવો એક સવાલ છે. પહેલું ડિજિટલ બજેટ ભારતનું કોણે રજૂ કર્યું? નિર્મલા સીતારામન. ડિજિટલ બજેટ એટલે સમજી ગયા તમે? પેપરલેસ બજેટ કહેવાય. આઈપેડ લઈને આવે અને એમાંથી વાંચે. પેલા એવું હતું કાગળિયામાં લખીને આપણે લાવ્યા હોય એમાંથી મહત્વના મુદ્દા છે એ વાંચવાના હોય. હવે પેપરલેસ, પેપર કાઢી નાખ્યું. ડિજિટલ એટલે આઈપેડ લઈને આવ્યા. એવું આજના યુગમાં નક્કી ખરું કે ભારતના કોઈ એક રાજ્યના નાણામંત્રી હાથે લખીને આવે બજેટ? હાથે લખીને કયા? એ કંઈક પ્રશ્ન હશે તો જ આપણે સંભાળ્યો હોય છે. કયા રાજ્યના નાણામંત્રીએ હસ્તલિખિત બજેટ રજૂ કર્યું? છત્તીસગઢ. અહીંયાથી પ્રશ્ન પૂછી શકે છે. છત્તીસગઢ
રાજ્યના નાણામંત્રીએ હસ્તલિખિત બજેટ રજૂ કર્યું. 100 પાનાનું બજેટ હતું સાહેબ, એને હાથે લખ્યું હતું. છત્તીસગઢના નાણામંત્રી છે એમણે આ બજેટ હાથે લખેલું છે રજૂ કર્યું ઓપી ચૌધરી દ્વારા. છત્તીસગઢના નાણામંત્રી ઓપી ચૌધરી. ઓપી કોહલી પણ હતા, જો તમને યાદ હોય તો. ક્યાં હતા ઓપી કોહલી? નામ સાંભળ્યું તો? રાજ્યપાલ હતા. ઓકે, ચાલો અત્યારે આપણે ઓપી ચૌધરીનું નામ યાદ રાખવાનું છે. છત્તીસગઢમાં રાજ્યના નાણામંત્રી છે એમણે હાથે લખેલું બજેટ રજૂ કર્યું. બજેટ કેટલા પાનાનું હતું સાહેબ? 100 પાનાનું. બરાબર. ચાલો છત્તીસગઢથી થોડા આગળ જઈએ, પાડોશી રાજ્યમાં એક આંટો મારતા હોય, મહારાષ્ટ્ર. હમણાં આપણે ડોનાલ્ડ ટ્રમ્પને મળી આવ્યા, હા કે ના? અને ડોનાલ્ડ ટ્રમ્પમાં એક ડોજ નામનું મંત્રાલય છે. આ મંત્રાલય કોણ સંભાળે છે? એલોન મસ્ક. એલોન મસ્કનું નામ સાંભળ્યું? એલોન મસ્ક શેનો માલિક છે? સ્પેસએક્સ, ટેસ્લા, સ્ટારલિંક. પછી આપણું ટ્વિટરનો માલિક કોણ છે? એલોન મસ્ક છે. એલોન મસ્ક છે ને, એની ઈવી કાર છે, ઇલેક્ટ્રોનિક કાર, નામ છે ટેસ્લા. આખા વિશ્વમાં વેચે છે. ભારતમાં હજી મેળ આવ્યો નથી. મોદી સરકારની 2 ટર્મ સુધી ભારતમાં ટેસ્લાની એન્ટ્રી મળી નથી. એનું કારણ માર્ગ અને પરિવહન મંત્રી કોણ છે? નીતિનભાઈ ગડકરી. નીતિન ગડકરીને એવું કેવું છે ટેસ્લા ભારતમાં આવે તો અમને કાંઈ વાંધો છે નહીં, એક શરત છે, એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં કરવું? ભારત કરવું. આમાં કેવું થાય કે મેન્યુફેક્ચરિંગ કરે ચીનમાં અને વેચવીશ ક્યાં? ભારતમાં. તો નીતિન ગડકરી એવું કીધું ભાઈ, હું જ્યાં સુધી માર્ગ અને પરિવહન મંત્રી છું ત્યાં સુધી તમારે આ શરત પાળવી પડશે. પણ હવે ભૌગોલિક સ્થિતિ બદલાઈ રહી છે, રાજકીય કાવા દાવા બદલાઈ રહ્યા છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે અને આટલું બધું મહત્વનું ખાતું છે એલોન મસ્ક પાસે છે. આપણે સંબંધ રાખવાના છે ને, નહીતર એ બધા ઓલું 25% ઓલો દડો ઘા કરે છે. તમને ખબર ને? ટેરિફ, ટેક્સ. એ ટેક્સ ભારત ઉપર લાગુ થવા જઈ રહ્યો છે 2 એપ્રિલથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પને બધા આમ એમ કહે છે કે આ ભાઈ માથા ફરેલો માનવી છે. એને બોલો તારીખ જોઈને નક્કી કરી. નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય ભારતનું? 1 એપ્રિલથી શરૂ થાય અને 31 માર્ચે પૂરો થાય. તો નવા નાણાકીય વર્ષથી ટેક્સ લાગુ કરવો જોઈએ ને, પણ 1 એપ્રિલ એને ન કર્યું. કેમ? 1 એપ્રિલને આપણે શું કહેવાય છે? એપ્રિલ ફૂલ. નથી કહેતા? એપ્રિલ ફૂલ એટલે કે માનો તમે સમાચારમાં બ્રેકિંગ ન્યૂઝ વાંચો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 10% ટેરિફનો વધારો, તો આપણને એમ થાય આ છાપા વાળા આવી ગયા. એટલે એને તારીખ પસંદ કરી છે 2, એટલે એ બિલકુલ સાચું છે. કેટલા ટકા એ હજી 2 તારીખે ખબર પડશે. ભારતના પાડોશી બધા દેશો ઉપર ટેરિફ લાગુ થવા જઈ રહ્યો છે. વેપારમાં ટેક્સ આવશે. બરાબર. ચાલો તો આનું જરા ધ્યાન રાખીશું. આપણે વાત હતી સાહેબ આ ડોજ મંત્રાલય સંભાળતા એલોન મસ્કની. કઈ કાર કીધી ભાઈ? ટેસ્લા. ટેસ્લાનો પહેલો શોરૂમ ક્યાં શરૂ થશે ભાઈ? મુંબઈમાં. ટેસ્લાનો પ્રથમ શોરૂમ મુંબઈમાં શરૂ થશે. આપણે પહેલા જોઈ લેવી કે બાજુ જગ્યા છે. હરેશભાઈ ખોલીને કયો, બેસી જાય એમ કયો તો. 2 બહેનો છે. હા બેસી જાઓ. ભાઈઓ થોડા પાછા ખરજો ભાઈ. મને કઈ ભાઈઓ સાથે વિરોધ નથી હો, આગળ જગ્યા નથી. બરાબર. એટલે આપણે તમને રોજ પાછા ખેવી અને બહુ ટેન્શન લેતા નહીં. દિવાલથી પાછું જઈ શકાય એમ છે. ટેસ્લા. બરાબર. એલોન મસ્ક છે એને પહેલો ટેસ્લાનો શોરૂમ છે ક્યાં બનશે ભાઈ? મુંબઈ ખાતે બનશે.
રેડી? તો આ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ સાહેબ. આપણને એવું થોડું પૂછાય છે ટેસ્ટના પરીક્ષામાં ક્યારે શું પૂછાય એની કોઈ ગેરંટી છે નહીં. પરીક્ષામાં એવું પૂછાય વિરાટ કોહલી લગ્ન કોની હારે થયા છે? ન પૂછાય. હવે ટૂંકું નામ થઈ ગયું વિરુષ્કા. નથી? હા કે ના? લે તમને એમ પ્રશ્ન પૂછાતો હોય કે પ્રિયંકા ચોપરાના પતિ દેવ કયા ક્ષેત્રે સંકળાયેલા છે? હે ઓલો વિદેશમાં સંગીત ક્ષેત્રે સંકળાયેલા છે, આવા પ્રશ્નો પરીક્ષામાં હોય. એટલે નક્કી નથી હોતું પોલીસ બનવા હાટું થઈને શું પૂછાય. આપણે બધું તૈયાર કરીને જવાનું છે. બરાબર? ચાલો, મહારાષ્ટ્ર મુંબઈમાં ટેસ્લાનો શોરૂમ બનશે સાહેબ. છત્તીસગઢમાં આ અગત્યનો સવાલ છે ભાઈ. આની સાથે એક બીજો વિધાનસભાનો સવાલ આપણે એડ કરી દેવો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આપણે કંઈક વાત કરી હતી. ભારતની સૌપ્રથમ એવી વિધાનસભા બની જે ભાષા અનુવાદમાં મંજૂરી આપતી હોય. હા કે ના? તો આ તમને ખબર હોવી જોઈએ. ચાલો વાત કરીએ સાહેબ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પછી આગળના નવા રાજ્યની, અને આપણે જવું છે સાહેબ પશ્ચિમ બંગાળ દીદીના ગામમાં. પશ્ચિમ બંગાળનું મહત્વનું સિટી એટલે કોણ હોય છે? કોલકાતા. કોલકાતા ખાતે બે દેશોની એક મીટિંગ યોજી, ભારત અને બાંગ્લાદેશ. સાહેબ ભારત અને બાંગ્લાદેશ છે એમના વચ્ચે આ મીટિંગ સંબંધો માટે નહીં, નદી માટે થઈને મપાય છે. બરાબર? કારણ કે વર્ષ 2024 થી આપણું જે નદી માટેનું જે વિસ્તરણ અથવા કરાર કરેલા છે એને અપગ્રેડ કરવાના છે. તો 26માં કયા કયા કરાર કરશું એની માટેની પહેલી મીટિંગ કોલકાતા ખાતે યોજાઈ. લખી રાખીશું કે સાહેબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નદી માટેની સંયુક્ત બેઠક અથવા સંયુક્ત બેઠક. શેના માટે? તો કે નદીઓ માટે. જો કે આ 86મી બેઠક છે, પણ આપણે એમાં નથી જોવું. આપણને એ ખબર હોવી જોઈએ કયા વર્ષથી આમાં બધું નવું નવું લાગુ થશે. 2024. 2026 માટે થઈ આપણે અત્યારથી બધી નદીઓના પાણીની વહેંચણી, ઉપયોગ એના માટેથી કરાર કરવા જઈ રહ્યા છે. રેડી? તો પશ્ચિમ બંગાળમાં આપણે એટલું લીધું, તો સાથે સાથે અહીંયા લખી દેવાનું પશ્ચિમ બંગાળમાં આવું કંઈક આવેલું છે, બાંગ્લા ભવન. નોંધ પાડી દેશો આ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં કોઈ બીજા દેશ સંબંધિત સ્થળ હોય બાંગ્લા ભવન. નહીતર કેવું હોય કે કોઈ પણ દેશની રાજદૂતની કચેરી ક્યાં હોય? દિલ્હીમાં હોય કે નહીં? મને એમ કેવું છે કે અમેરિકન રાજદૂત છે રાજદ્વારી, એ ક્યાં બેસે? દિલ્હીમાં બેસે છે. બ્રિટન હોય તો એ બધા ક્યાં બેસે? દિલ્હી. એના દૂતાવાસ હોય ને બધાના. જેમ વિદેશ તમે જાઓ ભારતીય દૂતાવાસ હોય એમ ભારતમાં બીજા દેશના હોય. પણ બાંગ્લાદેશ માટે એક નાનકડું ભવન ક્યાં બનાવવામાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. આનું ઉદ્ઘાટન કોણે કર્યું હશે? બહુ ટેન્શન નહીં લેવાનું, આપણે જ કર્યું હોય. નરેન્દ્રભાઈ મોદી, શેખ હસીના, અને આ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી. આ ત્રણેય ભેગા થઈને કર્યું હતું. આ થોડો જૂનો સવાલ છે પણ બાજુમાં લખી રાખવાનું છે. કારણ કે બાંગ્લાદેશમાં અત્યારે વડાપ્રધાનની વિયાગ્ય છે ને, અને વચગાળાની સરકાર છે. કોણ છે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા? મોહમ્મદ યુનુસ. આનું ઉદ્ઘાટન જૂનું થઈ ગયું. ભારત તરફથી મોદી છે, બાંગ્લા તરફથી શેખ હસીના, અને મુખ્યમંત્રી એના રાજ્યમાં હોય તો ખરા જ નહીં, મમતા બેનર્જી. બાંગ્લા ભવન અહીંયા આવેલું છે. નદીઓ માટેથી અથવા જળ વહેંચણી માટેથી આપણે અહીંયા એક બેઠક કરી ચૂક્યા છે સાહેબ. એના સિવાય આપણે દિલ્હી જવું છે. દિલ્હીમાં પ્રદૂષણ બહુ છે, તો એણે નક્કી કર્યું છે કે હવે આપણે અમુક પ્રકારની ગાડીઓ આપણે ત્યાં પેટ્રોલ પૂરા આવે ને તો પેટ્રોલ ડીઝલ દેવું નથી. કેટલા વર્ષ જૂની? 15 વર્ષ જૂની. અહીંયા હવે જે 15 વર્ષ જૂના વાહનો છે યાદ રાખીશું. દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો છે એને હવે પેટ્રોલ ડીઝલ છે પેટ્રોલ પંપ પરથી મળશે નહીં.
કાંઈ વાંધો નહીં, બીજાની ગાડી લઈને જઈશું, ભરી આવશું, પછી એમાં જ પાછું આમાં નાખીને વાપરશું. એવું તમે એક વસ્તુ માર્ક કરી કે ભારતમાં સેકન્ડમાં વેચાતી 4 વ્હીલ સૌથી વધારે દિલ્હીની હોય છે. કારણ કે 4 વ્હીલ માટે 15 વર્ષનું નથી, 10 જ વર્ષનો નિયમ છે. 10 વર્ષ જૂની ત્યાં ચલાવવા દેતા નથી. એનું કારણ શું છે? પ્રદૂષણ. બરાબર. કારણ કે ત્યાં એક સમયે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કોણ હતું? દિલ્હી. પણ હવે પાકિસ્તાનને ખોટું લાગી ગયું કે ભારતમાં આવો ટેપ થોડો રહેવા દેવાય, કે લાવો અમે લઈ લઈએ, લેતું ગયું. બરાબર. પણ આપણે એમાં અત્યારે નથી જોવું. આ તમને ખબર હોવી જોઈએ કે 15 વર્ષ જૂના વાહનો ઉપર પેટ્રોલ ડીઝલ છે દિલ્હીમાં હવે ભરી શકાશે નહીં. ચાલો, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને છેલ્લું આસામ. આસામમાં એક ઇલેક્ટ્રોનિક સિટી બનવા જઈ રહી છે. અને ઇલેક્ટ્રોનિક સિટી છે ને એને કોઈકનું નામ આપ્યું છે. કોનું નામ આપ્યું છે? મને કોઈ કહેશો? આસામમાં નવી બની રહેલી ઇલેક્ટ્રોનિક સિટીને કોનું નામ આપવામાં આવ્યું છે? રતન ટાટા. મોદી સાહેબ એમ નહીં કહેતા હો. રતન ટાટા છે એમનું નામ અહીંયા જોડવામાં આવ્યું છે. મોદી સાહેબ છે એનું નામ તમારે જોડવું હોય ને તો કોઈ પણ સરકારી યોજના સાથે જોડવાનું. જેમ કે PM વિશ્વકર્મા યોજના, PM સૂર્યઘર યોજના, સીવણ યોજના હોય ને તો આગળ શું લાગે? PM લાગે. PM શ્રી યોજના કે નહીં? આ PM લગાવવાનું શ્રેય વડાપ્રધાનને જાય છે, પણ નામ લખતા નથી. આ તો સારું છે. બાકી તો પછી બધી યોજના આવે. નમો યોજના, નમો સાયકલ યોજના, નમો અનાજ યોજના. સારો છે. PM લગાડે બહુ સારું કહેવાય ને, કારણ કે વ્યક્તિ જતા આવતા રહે, પદ તો રહેવાનું છે. ઓકે, ચાલો. તો આટલા પ્રશ્નો ભારતથી આપણે યાદ રાખવા જરૂરી છે. છેલ્લો એક સવાલ વિશ્વથી લખી પછી આપણે કરંટ છે એને પૂરું કરીએ છીએ. આમાં વિશ્વમાં કંઈ છે નહીં, ખાલી અમેરિકાથી એક સવાલ લખી લેવો છે. અંગ્રેજી ભાષાને અમેરિકાની સત્તાવાર ભાષાનો દરજ્જો. મિસ્ટર કોણ હોય? મિસ્ટર 250 વર્ષ પછી, એટલે કે અમેરિકા બન્યો પછી પહેલી વાર અમેરિકામાં કોઈ સત્તાવાર રાષ્ટ્રીય ભાષા જાહેર થઈ છે. અને એ કોણ છે? અંગ્રેજી છે. સત્તાવાર રાષ્ટ્રીય ભાષા. બાકી અત્યાર સુધી આવું હતું નહીં. અમેરિકામાં અંગ્રેજી જ બોલે છે લોકો, પણ કોઈ બંધારણીય રીતે એને દરજ્જો હતો નહીં. આપણી સ્થિતિ કેવી છે? ભારતમાં બંધારણીય દરજ્જો આપણે કેટલી ભાષાને દીધેલો છે? ભારતમાં કેટલી ભાષાને બંધારણીય ભાષાનો દરજ્જો છે? કેટલી? 22. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કેટલી પાસે છે? કારણ કે 6 હતી, નવી કેટલી આપી? 5. 5 આપી. કઈ? પાલી, પ્રાકૃત, બંગાળી, આસામી. નજીક આપણે રહી ગઈ મરાઠી. હા કે ના? સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો કઈ ભાષાને? તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, સંસ્કૃત અને ઉડિયા. આ 6 પાસે હતો. 5 ને આપ્યો. હવે કેટલી થઈ? 11. અને એક સવાલ આવો હજી જોયો તો ભાષા અનુવાદમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કેટલી નવી ભાષા અને ભાષા અનુવાદમાં સામેલ કરી? કેટલી? 6 ભાષાને સામેલ કરી. રેડી છે? તો ભાષા બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? 343. પાક્કું છે? કેટલા જણા એમ કે 343 માં આવે? રાજભાષા હિન્દી. જો આપણી કોઈ રાષ્ટ્રીય ભાષા છે નહીં, માત્ર શું છે? રાજભાષા છે. 143 માં અનુચ્છેદ 143. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે. અનુચ્છેદ 243. પંચાયતી રાજ. 343. રાજભાષા હિન્દી. એટલે ત્રણેય આપણને ખબર હોય છે. 143, 243 ને
343. બરોબર. ચાલો બુક બંધ કરી દઈએ. આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે કેટલું ભણ્યા છે, પછી આગળ પાછા કન્ટિન્યુ કરીશું. ચલો રેડી. સૌથી પહેલા આપણે શરૂઆત ગુજરાતથી કરી છે. ગુજરાતમાં ગયા અમદાવાદ. અમદાવાદમાં આપણે વાત કરી છે સેમિકન્ડક્ટર માટેની એક કોન્ફરન્સની. સેમિકન્ડક્ટ 2025 કોન્ફરન્સ ઉદ્ઘાટક ભૂપેન્દ્રભાઈ પટેલ. સાહેબ સૌથી વધારે સેમિકન્ડક્ટરના પ્લાન્ટ કયા રાજ્યમાં છે? ગુજરાતમાં. કાર્યરત ધીમે ધીમે થતા જશે, પણ આપણે સૌથી વધારે પ્લાન્ટ ધરાવીએ છીએ. ભારતમાં ગુજરાત સિવાય હોય ને તો માત્ર આસામમાં છે, બીજે ક્યાંય છે નહીં. ગાંધીનગર ગયા સાહેબ આપણે, ત્યાં શું કર્યું ગાંધીનગરમાં? કે સાહેબ આ પ્લાન્ટ જ આપણે આ કોન્ફરન્સ જ ક્યાં યોજી? ગાંધીનગરમાં. અમદાવાદમાં તો અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટની વાતો કરી. અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટમાં કયું ચેપ્ટર ઉમેરાણું? ક્લાઇમેટ ચેન્જ. આબોહવા માટેથી અલગથી ભંડોળ જાહેર કરનારી ભારતની પહેલી મહાનગરપાલિકા કઈ બની? AMC. પાકું. ચાલો 2 જ સવાલ ગુજરાતથી જોયા. એના પછી આપણે સીધા દિન વિશેષમાં જતા રહ્યા અને પહેલી તારીખ જોઈ 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ. પાકું છે. વિશ્વ વન્યજીવ દિવસ માટે થઈને આપણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની મીટિંગ કરી. ક્યાં કરી? ગીરમાં. આ 7મી બેઠકમાં અધ્યક્ષ સ્થાને કોણ આવ્યું? નરેન્દ્રભાઈ મોદી. પહેલી વાર ભારતમાં એક જીવ માટે થઈ આપણે અંદાજિત વસ્તી ગણતરી જાહેર કરી. કોની? ડોલ્ફિન. ડોલ્ફિનની અંદાજિત વસ્તી ગણતરી 6300 સમથિંગ કીધી. હા કે ના? સૌથી વધારે ડોલ્ફિનની સંખ્યા ક્યાં? બીજા નંબરે બિહાર, ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ, ચોથું આસામ. સાહેબ ડોલ્ફિન માટે આપણે કીધું ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ કોણ છે? ગંગેટિક ડોલ્ફિન છે. કયા વર્ષે જાહેર કર્યું? 2009માં. ગંગેટિક ડોલ્ફિનને શુદ્ધ પાણીનો સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. આ છે. એના પછી આપણે કીધું સાહેબ હવે આપણે વખાણ બધે કરવાના, પણ કોના કરવાના? ગુજરાતના કરવાના છે. ગુજરાતમાં 2 એવા પ્રાણી છે જે માત્ર ગુજરાતમાં જ છે. એશિયાઈ સિંહ. એશિયાઈ સિંહ માટે પ્રોજેક્ટ લાયન, અને પ્રોજેક્ટ લાયન માટેથી કેન્દ્ર સરકારે ભંડોળની મંજૂરી આપી દીધી છે. એ અંતર્ગત જુનાગઢમાં આપણે એક નાનું એવું સેન્ટર શરૂ કરવાના છે, નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ. ખાસ કરીને સિંહોની બીમારી અને એના ઉપર નજર રાખવા માટેથી સેન્ટર બનાવીશું. બીજું આપણે કયું પ્રાણી કીધું છે? ઘુડખર. કચ્છના કયા રણમાં છે? નાના રણમાં. 76, 72. હા કે ના? અને સાહેબ આ ઘુડખર છે એના માટેથી આપણે વસ્તીમાં આપણે કીધું ભાઈ કચ્છ ગયા તો બાજુમાં એક પ્રદેશ જોયો. બન્ની ઘાસના મેદાનોમાં એક પ્રાણીના સંવર્ધન માટેનું કેન્દ્ર બનાવવાના છે. ચિત્તા. ચિત્તા સંવર્ધન કેન્દ્ર ગુજરાત સિવાય ક્યાં? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશનું કયું અભયારણ્ય? ગાંધી સાગર અભયારણ્ય. આ 2 અભયારણ્યમાં આપણે સંવર્ધન કેન્દ્ર બનાવશું. ચિત્તા ઓલરેડી ક્યાં છે અત્યારે? કુનો નેશનલ પાર્ક. તમને ખબર તો છે ને કે કુનો નેશનલ પાર્કમાં કઈ તારીખે ચિત્તા લાવ્યા હતા? કઈ તારીખે લાવ્યા હતા? 17 સપ્ટેમ્બર. આ કોનો બર્થડે છે? બધી સાઈડનો કયા દિવસ તરીકે ઉજવો છો? રાષ્ટ્રીય સેવા દિવસ. આફ્રિકાના નામીબિયા નામના દેશથી આપણે ચિત્તા લાવ્યા હતા. ચિત્તા લાવ્યા એને પૈસા દીધા હશે, શું કર્યું છે? પૈસા દીધા હોય ને સાહેબ આપણે અહીંયાથી પ્રાણીઓ મોકલ્યા છે, એક જોડ મોકલી છે. સિંહે 1 જોડ દીધા છો. મધ્યપ્રદેશને ભલે ન દેતા હોય, પણ આપણે અહીંયાથી પ્રાણીઓ પણ એને દીધા છે. બરાબર. વચ્ચે જો કે આફ્રિકન દેશમાં તમે આવા ન્યૂઝ કંઈક જોયા હોય કે ભૂખમરા માટે થઈ અમુક પ્રાણી છે એને મારી નાખવાના છે. બરાબર. પછી આપણું ગુજરાતી છે એને કીધું કે એને મારતા નહીં, અમે આટલું તમને આપીશું. બરાબર. જેમ વનતારા હાથી માટે છે એમ આવા દેશો પણ વિશ્વમાં હયાત છે. આપણે તો શું છે ફૂલ ફોર્મમાં છીએ કે આપણને બહુ મંદી ખબર છે નહીં, બાકી બહુ અઘરું છે. બરાબર. ચાલો પાછા આપણે આવી જઈએ સાહેબ. વાત કરી લીધી બન્ની અને ગાંધી સાગરમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર. વરુ કેટલા જિલ્લામાં છે? કેટલી સંખ્યા છે?
212 સાહેબ એના પછી આપણે વાત કરી હોય કે ભાઈ વનતારામાં મુલાકાત લીધી, વનતારા સ્પેસિફિક માત્ર કોના માટે વધારે ધ્યાન રાખે છે? હાથી માટે ધ્યાન રાખે. બાકી તો આપણે ગીરમાં ગયા હતા, સિંહમાં બચ્ચાને રમાડ્યા હતા, અને પાછું ટાઇટલ વાંચ્યું સિંહના બચ્ચાને રમાડી શકે. આપણે એમાં કઈ કહેતા નથી. હાલો છે આપણને ક્યાં ખબર છે. આગળ પાછા વાત કરીએ છીએ. બીજા કયા મુદ્દાની વાત કરી હતી? વલસાડના ધરમપુર ખાતે સંવર્ધન કેન્દ્ર. હા કે ન? ચલો, આના સિવાય આટલા પ્રશ્નો જોયા. એના પછી તારીખ યાદ રાખી, 7 માર્ચ જન ઔષધિ દિવસ. 8 માર્ચ કોના માટે છે ભાઈ? વિશ્વ મહિલા દિવસ. 1911 થી યુએન દ્વારા આની શરૂઆત થઈ. કેટલામાં અત્યારે ઉજવો? 114માં. કંઈક આપણે થીમ રાખી હતી, ફોર ઓલ વુમેન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ. યાદ રાખવાનું છે ભાઈ. આ પૂછાશે છે બરાબર કે ના સાહેબ અમને વિકલ્પ હશે ખબર પડી જશે, એવું કેટલા જણને લાગે છે? હા સાચું કહેજો કે સાહેબ વિકલ્પ હોય એટલે અમને ખબર પડી જાય. ઓકે, તો વાંધો નહીં. આટલી જીગર હોવી જોઈએ. હું પૂછી ન લે કે બોલો એમ. બરાબર, ચલો ત્યાંથી થોડા આગળ વાત કરીએ છીએ. 8 માર્ચમાં આપણે પ્રથમ મહિલા રાજ્યપાલની વાત કરી હતી. કોણ છે? સરોજિની નાયડુ. હેપી બર્થડે. 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ. અને સાહેબ આ રાષ્ટ્રીય મહિલા દિવસ સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કયા રાજ્યના બન્યા હતા? ઉત્તર પ્રદેશ. અને રાજ્યપાલ એ સોનાના પાંજરામાં પૂરાયેલું પક્ષી. આ વિધાન કોનું છે? સરોજિની નાયડુ. ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ. પણ એમ પૂછે ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ, તો જવાબ લખવાનો શારદાબેન મુખર્જી. પછી કાર્યકારી આવ્યા હતા માર્ગરેટ આલ્વા. એના પછી કમલા બેનિવાલ. હાલના રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. ગુજરાતનો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. કઈ ભાષામાં શપથ લીધા હતા? સંસ્કૃત ભાષામાં. અને ઓર્ગેનિક કૃષિમાં બહુ માને છે. હા કે ના? ઓકે સાહેબ, ત્યાંથી થોડા આપણે પાછા આગળ વધી જઈએ સાહેબ. દિન વિશેષ પછી આપણે ગયા ભારતમાં બાયોફ્યુલ ઉત્પાદન માટે કંઈક આપણો ક્રમ લખ્યો. કેટલામાં લખ્યો? 3જો. મોબાઈલ ઉત્પાદનમાં 2જો. એના સિવાય આપણે વિશ્વની 3જી સૌથી મોટી વીમા બ્રાન્ડ બની. કઈ? LIC. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. બરાબર સાહેબ. LIC પછી આપણે વાત કરીએ કે ભાઈ વિશ્વની 100 જો તો માત્ર 2 જ છે, LIC અને SBI લાઈફ. પાક્કું છે? એના પછી છત્તીસગઢમાં આપણે બજેટ રજૂ કરવા ગયા. છત્તીસગઢમાં બજેટ કેવું? બજેટ ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું કે જેના નાણાં મંત્રી બજેટ કઈ રીતે હસ્તલિખિત રીતે રજૂ કર્યું હોય. કેટલા પાનાનું? 100 પાનાનું. નાણાં મંત્રી નામ? OP ચૌધરી. ગુજરાતના નાણાં મંત્રી અનુભાઈ દેસાઈ. કેટલામી વાર નાણાં બજેટ રજૂ કર્યું? અને જે લાલ કલરનું ફોલ્ડર લાવ્યા તેમાં કઈ ચિત્રકળા હતી? વારલીન. કયું? ભરત ભર્યું હતું? આહિર. દેશનું નાણાં મંત્રી કોણ છે? કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન. કેટલામી વાર બજેટ રજૂ? કેટલામી વાર? 8મી વાર. પાક્કું છે? હા, ચલો એનાથી થોડા આગળ વાત કરીએ. મહારાષ્ટ્રમાં મુંબઈમાં આપણે શોરૂમ બનાવવાનું છે. ટેસ્લાનો શોરૂમ બનાવશું. ટેસ્લાના માલિકનું નામ એલોન મસ્ક. અમેરિકામાં કયું મંત્રાલય સંભાળે છે? ડોજ મંત્રાલય સંભાળે છે. પશ્ચિમ બંગાળ કોલકાતામાં મીટિંગ કરી. કોને મીટિંગ કરી? ભારત અને બાંગ્લાદેશ જળ માટે થઈને મીટિંગ કરી છે, નદીઓ માટે. 2026માં આને આખરી ઓપ છે આપણે આપી દેવાના છે સાહેબ. એના સિવાય એક રાજ્ય ગયા આપણે? આસામ ગયા. આસામમાં ઇલેક્ટ્રોનિક સિટીનું નામ કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું? રતન ટાટા ઇલેક્ટ્રોનિક સિટી. આખું છે? ચલો ગુજરાત દિન વિશેષ પછી વ્યક્તિ વિશેષ રહી ગયું. અંજુ રાઠી રાણા. ભારતના સૌ પ્રથમ કાયદા સચિવ. એમનું કામ કેન્દ્ર સરકારને કાયદાકીય સલાહ આપવાનું હશે. પણ એમ પૂછાય કે કેન્દ્ર સરકાર વતી કેસ લડવાની જવાબદારી કોની છે? એટોર્ની જનરલ. એટોર્ની જનરલ કયા અનુચ્છેદમાં આવે? 76. ને કે કયા અનુચ્છેદમાં આવે? 148. વડાપ્રધાન પોતે 75. તો 74માં શું આવે?
મંત્રી પરિષદ. 52 માં શું આવે? 54 માં રાષ્ટ્રપતિની ચૂંટણી. 55 માં ચૂંટણીની પ્રક્રિયા. પાક્કું છે? 61 માં મહાભિયોગ. 62 માં ખાલીપદ. 71 માં રાષ્ટ્રપતિના ચૂંટણીનો વિવાદનો ઉકેલ સુપ્રીમ કોર્ટ. 72 માં સજા માફી. 331 એંગ્લો ઇન્ડિયન 2 લોકસભામાં આ રદ થઈ ગયો છે. અને 333 વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી હતી. હા કે ના? ઓકે. 85 લોકસભાનું વિસર્જન. 83 રાજ્યસભા કાયમી છે. 79 સંસદ. 80 રાજ્યસભા. 81 પાક્કું છે? 168 વિધાનમંડળ. 169 વિધાન પરિષદની રચના કે નાબૂદી. 170 વિધાનસભા. 171 વિધાન પરિષદ. આમાં ઘણા નંબર સમજવું જોઈએ. આજ સિલેબસમાં એવું નહોતું સાહેબ, કરંટમાં નહોતું. રેડી? હાલો પાછા આવી જઈએ આપણે. શું નામ કીધું? અંજુ રાઠી રાણા. પાક્કું રહેશે યાદ ભાઈ? જે પહેલા છે ને એમાંય મહિલા છે. હમણાં મહિલા દિવસ ગયો હોય તો પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ચેમ્પિયન ટ્રોફી કેટલામી વાર જીતા? ત્રીજી વાર. યજમાન દેશ પાકિસ્તાનની સાથે સાથે UAE. દુબઈ છે ICC નું વડું મથક છે. ICC ના અધ્યક્ષ પૂછાય તો જય શાહ. આપણે ત્રીજી વાર જીતા. કેપ્ટન કોણ છે? રોહિત શર્મા. મેન ઓફ ધી મેચ રોહિત શર્મા. મેન ઓફ ધી સિરીઝ સચિન રવિન્દ્ર. રન સૌથી વધારે સચિન રવિન્દ્ર. અને સાહેબ સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ મેટ હેનરી. પાક્કું છે? આપણે 3 વાર જીત્યા છીએ. આ સૌથી વધારે છે. અને હમણાં જ આપણે આની પહેલા કંઈક જીત્યા છીએ ICC ની મેજર ટુર્નામેન્ટ. કયો વર્લ્ડ કપ? T20 વર્લ્ડ કપ 2024 માં જીતા કે નહીં? ઓકે ચાલો તો વાંધો નહીં. કોણ છે ભારતીય ક્રિકેટ ટીમના કોચ? ગૌતમ ગંભીર. હાલ BCCI ના અધ્યક્ષ કોણ છે? રોજર બિની. ભારતના BCCI ના સૌપ્રથમ એંગ્લો ઇન્ડિયન અધ્યક્ષ રોજર બિની. તો સચિવ બદલાયો કંઈક? દેવજીત સેકૈયા. હા કે ના? લે આ રોજર બિની ની ઓળખતા? વ્હાઈટ છે, સફેદ કોટ બધાને પહેરાવ્યા નહીં? તમારે બધાને ઓળખતા જ હોવો જોઈએ. આમ તમને એમ કેમ કે ભાઈ રોજર બિની તમારા ફોટો યાદ આવે છે. હું તમને એમ કહું નરેન્દ્ર મોદી કેમ યાદ આવે છે? એમ બીજા બધા યાદ હોવા જોઈએ ને સાહેબ. બરાબર? તો વ્યક્તિ વિશેષમાં કોઈ દિવસ ભૂલ પડવાની શક્યતા છે નહીં. વિશ્વમાં એક જ દેશની વાત કરી હતી. અમેરિકા પ્રથમવાર રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો કોને? અંગ્રેજી. કોણ છે પ્રેસિડેન્ટ? ડોનાલ્ડ ટ્રમ્પ. ક્લિયર છે? ચાલો ઓકે. તો અહીંયા સુધી રાખીએ. ઝડપથી બ્રેક લઈ